બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હોમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુરમિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિષે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણાય પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્યોદ્દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગોર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. જગતશીલ પ્રભુપાદ કી જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. હરિ ભક્તોને જય. જગન્નાથ પ્રભુની જય. આજે સારી બીજ છે, ભગવાનની રથયાત્રા. જય જગન્નાથ પ્રભુની જય. જગન્નાથ પ્રભુની જય. હરે કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુની જય. જય હરિ બોલ હરિ બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીસ, તમારા બધાનું સ્વાગત છે ફરીથી. તો આપણે ભગવદ્ ગીતાના ત્રીજો અધ્યાય કર્મયોગ વિશે આપણે અધ્યયન કરી રહ્યા છે. તો કર્મયોગમાં આપણે સોફાર 37 વર્સિસ જોઈ લીધા છે. હવે આપણે ઓલમોસ્ટ આ ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છે. તો આજે પણ બહુ સુંદર ભગવાન જે શ્લોક બોલવાના છે એમાં બહુ સુંદર રીતે આપણને 3 એનાલોજીસ આપવાના છે. 3 ઉદાહરણથી સમજાવશે આજે ભગવાન. પણ એ પહેલા આપણે ગઈકાલે જે 37મો શ્લોક લીધો હતો એમાં આપણે શું વાત કરી હતી, કોઈને યાદ છે? શ્લોકમાં શું વાત કરી? શ્લોક મને કહેજો, નહીં કે ઉદાહરણો. ઓકે, અર્જુન કયો પ્રશ્ન પૂછે છે 36મા શ્લોકમાં? અર્જુન એ પ્રશ્ન પૂછે છે કે કોઈ માણસની પાપ કરવાની ઈચ્છા ના હોય છતાં પણ એનાથી થઈ જાય છે, તો એવું કેમ થાય છે? એ પાપ કોણ કરાવે છે? વેરી ગુડ. ભગવાન શું કહે છે? 38મા શ્લોકમાં શું જવાબ આપે છે? ભગવાન કહે છે કે દરેકના દિલમાંથી એવો અવાજ આવે ને કંઈક એવું થાય કે મારે આ કર્મ કરવું પડશે, નથી કરવું છતાંય અમુક સંજોગોને લઈને એને કરવું પડે. કર્મ કોણ કરાવે છે? રજોગુણ કરાવે છે. જેનામાં રજોગુણ વધારે હોય એ આ રીતે કામ કરતું હોય. કે રજોગુણથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. અને રાગ અને દ્વેષથી કામ અને ક્રોધ પેદા થાય. અને તેનાથી પછી એ પ્રમાણે વર્તન થાય. જેવી રીતે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને દુર્યોધન હારી ગયો અને દુર્યોધન મરી ગયો એટલે એમને રાષ્ટ્ર છોડવું પડ્યું. એમની ઈચ્છા નહોતી, એમને છોડવું નતું, છતાં પણ એમને સંજોગોને લીધે છોડવું પડ્યું. આ એક્ઝામ્પલ આમાં આમાં તો બીજામાં આવે છે. બરાબર. પછી કામ તૃષ્ણા અને આસક્તિની વાત કરી હતી કે કામના એટલે ઈચ્છાઓની શરૂઆત થાય. જયારે ઈચ્છાઓની શરૂઆત થાય આપણામાં ત્યારે કામના પેદા થાય.
અને એ ઈચ્છાઓ જો પૂરી ના થાય તો તૃષ્ણા ઊભી થાય, અને તૃષ્ણા ઊભી થાય એટલે આપણે એને મેળવવા પ્રયત્નો કરીએ, પણ એ તૃષ્ણા પછી આસક્તિમાં પરિવર્તિત થતી હોય છે. ને આસક્તિ એટલે અટેચમેન્ટ, કે આપણને જે વસ્તુ જોઈએ તો જોઈએ જ, એના વગર ચાલે જ નહીં, ના મારી છે હું કોઈને આપું નહીં, એવું એવી દ્રષ્ટિ હોય છે. ને કામના, એમાં આપણે કામનાને પહેલો તબક્કો કહીએ, તૃષ્ણાને બીજો તબક્કો, અને આસક્તિ ત્રીજું સ્થાન આવે છે આસક્તિનું. તે કામનાથી અસંતોષ પેદા થાય, અને તૃષ્ણાથી મોહ ઉત્પન્ન થાય, અને તૃષ્ણાથી આપણે કંઈક મેળવવાની ઈચ્છા રાખીએ, તેમાં તીવ્ર ઈચ્છા ઉભી થાય છે, તેથી ત્યાં આપણને લોભ પેદા થાય, અને આસક્તિથી આપણને ઈર્ષા, ક્રોધ અને લોભ પેદા થાય છે. તૃષ્ણાથી ઈર્ષા, લોભ અને ક્રોધ પેદા થાય, અને આસક્તિથી મોહ પેદા થાય છે. ને બધા દુઃખનું કારણ આસક્તિથી થાય, તો આસક્તિમાં જ્યારે આસક્તિ વધી જાય ત્યારે માણસ છળ કપટ કરે, ચોરી કરે, લૂંટ કરે, અને એ રીતે મેળવવા માટે પ્રયાસ કરે. ઓકે, વેરી ગુડ. તો આપણે ગઈકાલે 37મો શ્લોક જોયો હતો, તો હવે એ શ્લોકને ભગવાન આગળ સમજાવે છે. તો આજે 38મો શ્લોક જોવાના છીએ આપણે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શુક્લપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 38મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. અહીંયા ભગવાન કહે છે, ધૂમ્રેના વહનીર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તેન દમાવૃતમ. ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે, ધૂમ્રેનાવ્રિયતે વહનીર યથા તર્દશો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તેનાદમાવૃતમ. હવે કોઈને રિસાઇટેશન કરવું છે? કરું પ્રભુજી? હા કરો. ધૂમ્રેના આદ્યતે વહીર્ય યાદર્શો મલેન ચ યથોત્લેનાવૃતો ગર્ભસ્તથા તેનદમા વૃતમ. આખું કમ્પ્લીટલી તમે પેલી રીતે બોલ્યા છે. આ છે બરાબર નહીં બોલ્યા. ધૂમ્રેના વ્રિયતે, મને સાંભળો. ધૂમ્રેના વ્રિયતે વહનીર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તેન દમાવૃતમ. ક્યાં ઉભું રહેવાનું છે અહીંયા? ધૂમ્રેના વ્રિયતે વહનીર, નીર, વ પછી જે હી લાગે છે એ હી નથી, અડધો હ છે ને પૂરો ન છે. ત્યાં ન છે. વ પછી વ આખો છે, હ અડધો છે, ને ની છે, અને ય ઉપર જે રેવ છે, ર છે અડધો, એટલે છે વહનીર. ધૂમ્રેના વ્રિયતે વહનીર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ. આ ગર્ભસ છે ત્યાં ઉભું રહેવાનું છે. ગર્ભસ તથા તેન દમાવૃતમ. હવે કોઈ બીજાને ટ્રાય કરવો છે? હું કરું પ્રભુજી? હા ઇન્દુબેન કરો. પછી હું કરી શકું. ધૂમ્રેનાવ્રિયતે વહનીય યથાદર્શો મ્લેન ચ
યથોલ્વે ના વૃતો ગર્ભસ્તથા તેન તેન દમાવૃતમ. ઓકે, વેરી ગુડ. તેને દવામૃતમ. ઓકે, વેરી ગુડ. કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ. ભૂમેના વ્રિયતે વહનીર અથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તેન માવૃતમ. ઓકે, બીજા કોઈને ટ્રાય કરવો છે? હું બોલું પ્રભુજી? હા હા, બોલો રીતિ માતા. ધુમ્મેના વ્રિયતે વહની યથા દર્શો મલેન ચ યથો યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેને દમાવૃતમ. તેને દમાવૃતમ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? એનીબડી એલ્સ? હું ટ્રાય કરું પ્રભુજી? હા, ટ્રાય કરો. યસ. ઓકે. ધૂમ્રેણ વ્રિયતે વહી અર્થાદર્શો મલેન ચ યથોલંબેનાવૃતો ગર્ભસ્થા તેને દમાવૃતમ. ઓકે, વેરી ગુડ. હવે કોઈને પડી રાઈટ પ્રભુજી? કોઈ વાંધો નહીં. ટ્રાય કરવો ઇમ્પોર્ટન્ટ છે. ભૂલ પડે એને કોઈ વાંધો નહીં. હા, ટ્રાય તો ફરી વાર કરીશું. અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવો છે? અનુવાદ અને ભાવાર્થ હું વાંચું? ઇન્દુબેન, તમારે છે બુક તમારી પાસે? એટલે હા, મ્યુટ થઈ ગયા તમે. હું વાંચું પ્રભુ? હા, તમે વાંચો. ના ફોનમાં આવે છે. નહીં, ફોનમાં પછી તમને બરોબર દેખાતું નથી. ત્યાં અડધું દેખાય છે, પછી તમે કચો ઉપર કરો. ઉપર જ છે. ના એટલે મારે જરા આમ મોટા અક્ષર કરવા પડે. પણ તમે ઇન્દુબેન નેક્સ્ટ ટાઈમ મને મળો ને, મને કહેજો. હું તમને ગુજરાતી ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ આપીશ. હા, હવે મારે લેવી જ છે. મોના કે રશ્મિબેન આવતા હોય ને મંદિરે તો એમની સાથે મોકલી દેજો. કોઈ વાત નહીં. ઓકે, હું રશ્મિબેન ને કઈ રાખીશ. કોઈ વાત નહીં. ઓકે, હા ઇન્દુબેન, તમે વાંચો. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. આ પાછું એ છે ને જતું રહે છે મારું. તમે જતું રહે છે એટલે હું કહું છું કે કલ્પનાબેન ને વાંચો તો. ઓકે, સારું વાંચો કલ્પનાબેન, કઈ વાંધો તમને નહીં. બુક આવશે પછી વાંચો. હા હા, સારું સારું. હા, કલ્પનાબેન તમે વાંચો. હરે કૃષ્ણ. જય શ્રી ઓકે. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અનુવાદ. જેવી રીતના અગ્નિ ધુમાડાથી દર્પણ દૂરથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. ભાવાર્થ. જીવાત્માની શુદ્ધ ચેતના જે આવરણ વડે ઢંકાઈ જાય છે, તે આવરણના 3 સ્તર હોય છે. આ આવરણ એ કામ જ છે કે જે અગ્નિમાં ધુમાડો, અરીસા પર ધૂળ તથા ભ્રૂણની આસપાસ ગર્ભાશય જેવા વિભિન્ન રૂપે હોય છે. જ્યારે કામની સરખામણી ધુમાડા સાથે કરાય છે, ત્યારે જાણવું જોઈએ કે જીવન સ્ફુલિંગના અગ્નિનો જરા તરા અનુભવ થઈ શકે છે. બીજા શબ્દોમાં જ્યારે જીવાત્મા પોતાની કૃષ્ણ ભાવના અલ્પપ્રમાણમાં દર્શાવે છે, ત્યારે તેની તુલના ધુમાડાથી આવૃત અગ્નિ સાથે થઈ શકે છે. જોકે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય છે જ, પરંતુ પ્રારંભિક અવસ્થામાં અગ્નિ સ્પષ્ટ રીતે દેખાતું નથી. આ અવસ્થા કૃષ્ણ ભાવનામૃતના શુભારંભ જેવી છે. અરીસા ઉપર પડેલી ધૂળનું ઉદાહરણ મનરૂપી દર્પણને વિવિધ આધ્યાત્મિક પદ્ધતિઓ દ્વારા સ્વચ્છ કરવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. ભગવાનના પવિત્ર નામના કીર્તનની પદ્ધતિ એ જ સર્વોત્તમ છે. ગર્ભાશયથી આવૃત ભ્રૂણનું દ્રષ્ટાંત અસહાય અવસ્થાનું ચિત્રણ કરે છે, કારણ કે ગર્ભાશયમાં રહેલું શિશુ એવું લાચાર હોય છે કે તે હલનચલન પણ કરી શકતું નથી. જીવનની આ અવસ્થા વૃક્ષો સમાન છે. વૃક્ષો પણ જીવો છે, પરંતુ કામની અત્યંત પ્રવર્તાને કારણે તો અવિયુની પામે છે કે જેમાં તેમને આંતરિક ચેતનાનો લગભગ અભાવ વર્તાય છે.
આવૃત દર્પણ પશુ પક્ષી સમાન છે અને ધુમાડાથી આવૃત અગ્નિને મનુષ્ય સાથે સરખાવે છે. જીવાત્મા મનુષ્યોનીમાં કૃષ્ણ ભાવનાને થોડા ઘણા પ્રમાણમાં પુનઃ જાગૃત કરે છે અને જે વધુ વિકાસ કરે તો આધ્યાત્મિક જીવનરૂપી અગ્નિ મનુષ્ય જીવનમાં પ્રજ્વલિત થઈ શકે છે. અગ્નિમાંના ધુમાડાને જો કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવે તો તે અગ્નિ પ્રજ્વલિત થઈ શકે છે. માટે જીવાત્મા માટે મનુષ્યોની એવો શું અવસર છે કે જેનાથી તે આ ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી છૂટી શકે છે. મનુષ્ય જીવનમાં વ્યક્તિ સમર્થ માર્ગદર્શન હેઠળ કૃષ્ણ ભાવનામૃત અર્થાત કૃષ્ણ ભક્તિનું સંવર્ધન કરી શત્રુ એવા કામને જીતી શકે છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો હવે આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ 3 એક્ઝામ્પલ થી આપણને સમજાવે છે. તો આપણે 3 એક્ઝામ્પલ આજે સમજવાના છે. હું શ્લોકને મોટો કરું છું. આપણે પેલા શબ્દ સર સમજીએ. ઓકે. તો અહીંયા ભગવાન કહે છે કે ધૂમેના એટલે ધુમાડો. ધુમાડો ક્યાં હોય? જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો કે છે. ધૂમેના આવૃત યેતે. આવૃત એટલે ઢંકાઈ જવું. જેમ ધુમાડો કોને ઢાંકી નાખે છે? તો કે છે અહીંયા વહની એટલે અગ્નિને જેમ ધુમાડો ઢાંકી દે છે, યથા તેમજ શું કે છે? આ પહેલું એક્ઝામ્પલ છે. જેમ આપણે પછી એક્ઝામ્પલ ડિટેલમાં જોઈએ તો પહેલું એક્ઝામ્પલમાં શું કે છે કે જેમ ધુમાડો અગ્નિને ઢાંકી દે છે, યથા તેમજ શું કે છે? જે અરીસો જે છે આદર્શ મલેન ચ. જેમ અરીસા ઉપર ધૂળ હોય, મલેન એટલે ધૂળ હોય તો એ ધૂળ એને અરીસાને પણ ઢાંકી દે છે. આપણને દેખાતું નથી એક્ઝેક્ટલી. અરીસામાં તમે જુઓ ધૂળ હોય તો ના દેખાતું. તો આ બીજું એક્ઝામ્પલ છે. અને ત્રીજા એક્ઝામ્પલમાં શું કે છે ભગવાન? ઉલ્બેન આવૃત ગર્ભ તથા તેન ઇદમ આવૃતમ. એનો મતલબ શું છે? ઉલ્બેન નો મતલબ છે ગર્ભાશય. તો ગર્ભાશયની અંદર જેમ ગર્ભ હોય એ ઢંકાયેલું હોય, તથા તે પ્રમાણે શું કે છે? આપણી જે કામ વાસના જે છે, કામ અને ભૌતિક વાસનાઓ છે એ મનુષ્ય જીવનને ઢાંકી દે છે. એટલે મનુષ્યની જે આત્મા છે એને ઢાંકી દે છે. તો 3 એક્ઝામ્પલ આપે છે ભગવાન. તો આપણે 3 એક્ઝામ્પલ એક એક કરીને સમજીએ તો તમને સમજમાં આવશે કે અહીંયા ભગવાન શું વાત કરી રહ્યા છે. તો પહેલું એક્ઝામ્પલ લઈએ. પહેલું છે ધુમાડાથી ઢંકાયેલો અગ્નિ. આ પ્રથમ સ્તર છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ એવું સમજી લો. તમે આપણે લાકડું હોય, લાકડાને તમે બાળો તો શું થાય? એમાંથી ધુમાડો નીકળે. લાકડાને બાળો તો ધુમાડો નીકળે. લાકડાના બારીએ તો ધુમાડો નીકળે ને. એવું કેમ થાય છે કે અમુક લાકડાને બાળો તો વધુ ધુમાડો થાય અને અમુક લાકડાને બાળો તો ઓછો ધુમાડો થાય? એવું કેમ? એટલે સૂકા લાકડા હોય એનો ઓછો ધુમાડો થાય, નજીક થોડા ભીના હોય છે એવા થોડા હોય એનો. વેરી ગુડ. હા, યસ વેરી ગુડ. રોટલા બહુ બનાવ્યા છે લાકડા હળગાય લોખંડમાં. હા, એટલે તમને વધુ ખબર છે એટલે. હા, વેરી ગુડ. તો આ શું સમજાવે છે આપણે? જો લાકડું છે એની અંદર અગ્નિ પણ રહેલી છે ને ધુમાડો પણ રહેલો છે. જેમ દૂધ છે એની અંદર દૂધની અંદર દહીં પણ રહેલું છે ને ઘી પણ રહેલું છે. પણ એની એક પ્રોસેસ છે. એ તમે પ્રોસેસ કરો તો દૂધમાંથી દહીં બને, દહીંમાંથી પછી આપણે માખણ મળે અને માખણમાંથી ઘી મળે. આપણે ખબર છે આ પ્રોસેસ, રાઈટ? સિમિલરલી આપણે આત્મા છીએ તો આપણી અંદર જ્ઞાન ઓલરેડી રહેલું છે, કારણ કે આપણે ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છે. એટલે આપણે શું કીધું છે? સચ્ચિદ આનંદ. એમ ભગવાન પણ સચ્ચિદાનંદ છે ને. કૃષ્ણ ભગવાન પણ કેવા છે? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. સચ્ચિદાનંદ વિગ્રહ છે ભગવાન. તો આપણે એના પાર્ટ એન્ડ પાર્સલ છે. મમે વાંછા જીવ લોકે જીવભૂત સનાતન. આપણે પણ એના પાર્ટ એન્ડ પાર્સલ છે. તો આપણામાં પણ જ્ઞાન પડેલું છે. પણ આ જ્ઞાન દેખાતું કેમ નથી? પ્રકટ કેમ નથી થતું? પ્રકટ એટલા માટે નથી થતું કારણ કે જેમ અહીંયા એક્ઝામ્પલ આપ્યું, ધુમાડો અગ્નિને ઢાંકી દે છે, એમ આપણી અમુક એવી વસ્તુઓ
જે છે એ ઢાંકી દે છે. તો કઈ વસ્તુઓ છે? જો તમે લાકડાને બાળો તો જેમ મંગલા માતાજીએ કીધું કે લીલું લાકડું હોય એને બાળો તો ધુમાડો વધુ થાય ને અગ્નિ ના દેખાય, રાઈટ? પણ જે બેનું હોય, તમે પેલું હવે પહેલા જમાનામાં જે પેલા ચૂલા તેમાં ફૂંકો મારે, ફૂ ફૂ કરે એટલે ધુમાડો દૂર જતો રહે. ફૂંક પવન આવે ને એટલે ધુમાડો જતો રહે દૂર, રાઈટ? તો એનું આ શું સમજાવે છે? ભગવાન કૃષ્ણ આ શું સમજાવે છે આપણને? કે એ જ લાકડાની અંદર જ્ઞાન અને અજ્ઞાન બંને પડેલું છે. પણ અજ્ઞાન શું છે? જ્ઞાન તો સમજમાં આવ્યું, પણ અજ્ઞાન શું છે? તો જ્ઞાન છે એ અગ્નિ રૂપ છે, અને અજ્ઞાન જે છે એ કેવું ધુમાડા જેવું છે. અજ્ઞાન શું છે? અજ્ઞાન આપણી અંદર પડેલી કામનાઓ છે. જેમ કે એક એક્ઝામ્પલ થી સમજીએ એટલે તમને સમજણ પડશે. એક નાનકડો આશ્રમ હતો. તો આશ્રમની અંદર એક યુવાન શિષ્ય હતો. તો આ યુવાન શિષ્ય તો બહુ બુદ્ધિશાળી હતો અને એનામાં બહુ સારા ગુણ હતા. તો એને શું કર્યું કે જે ગુરુ છે એના પાસેથી જ્ઞાન લેતો હતો આ યુવાન શિષ્ય. પણ એ શું કર્યું એને કે જ્યારે જ્યારે આશ્રમમાંથી બહાર જાય તો સંસારની ભૌતિક વસ્તુઓને જોઈને તેને આકર્ષણ થતું હતું અને એની ઈચ્છાઓને કારણે પોતાનું મન ભટકવા લાગે. જેમ કે આશ્રમની બહાર જાય ને પાણીપુરી વાળો ઉભો હોય એટલે એને પાણીપુરી ખાવાનું મન થાય. પછી દાબેલી વાળો ઉભો તો દાબેલી ખાવાનું મન થાય. જેમ તમે બધા ઇન્ડિયા જાઓ છો ત્યારે એ બધું ખાવ છો ને તમે, તો એને પણ મન થતું હતું. તો આ જયારે જોયું ત્યારે એને લાગ્યું કે મારું મન ક્યાંક ભટકી રહ્યું છે, મારે કશું કરવું પડશે. તો એક દિવસે ગુરુજી પાસે ગયો અને ગુરુજીને પૂછ્યું કે ગુરુજી, મારી અંદર સદગુણો છે મને ખબર છે, પણ આ મારી નાની મોટી રોજિંદી જે ઈચ્છાઓ છે એ મારા જ્ઞાનના આડા આવે છે, તો એને શું કરું હું? તો ગુરુજીએ 2 મિનિટ વિચાર્યું અને ગુરુજી બોલ્યા કે ચલ તું મારી પાસે. તો ગુરુજી એને લઈ જાય છે. અને ક્યાં લઈ જાય છે? રસોડામાં લઈ જાય છે. ચૂલો, આપણે જે ચૂલોની વાત કરી મંગલા માટે, ચૂલો હોય છે ત્યાં લઈ જાય છે અને ત્યાં અમુક થોડી લાકડીઓ પડ્યો છે, ભીની લાકડીઓ, રાઈટ? તો એ લાકડીમાં ત્યાં અગ્નિ લગાવે છે. જેવી જ ભીની લાકડીઓમાં અગ્નિ લગાવે છે, ધુમાડો થવા માંડે છે ને અગ્નિ દેખાતી નથી. તો ગુરુજી પૂછે છે કે બેટા, તને આ ચૂલામાં અગ્નિ દેખાય છે? તો શિષ્ય કહે છે ના ગુરુજી, મને તો ખાલી કાળો કાળો ધુમાડો દેખાય છે, મને અગ્નિ તો ક્યાંય દેખાતી નથી. હવે જો અગ્નિ વગર તો ધુમાડો થાય નહીં. અગ્નિ તો છે પણ દેખાતી નથી કારણ કે ધુમાડે ઢાંકી દીધી છે. ત્યારબાદ ગુરુજીએ શું કર્યું? લોખંડની એક નાની નળી જેવી, જેને આપણે જેમાં ફૂંક મારીએ ને એ લીધી અને ચૂલામાં જોર જોરથી ફૂંક મારવા માંડ્યા. ત્યારે ચૂલાથી જોર જોરથી ફૂંક મારી તો જે પવન જે આવ્યો એના કારણે જે ધુમાડો હતો એ છટી ગયો અને જે અગ્નિ હતી જે તણખા રૂપે હતી ત્યાં એ પ્રજ્વલિત થઈ ગઈ. તો આ પ્રજ્વલિત થઈ ગઈ તો ગુરુજી હસવા લાગ્યા અને પેલા જે શિષ્ય છે એને કે છે તને તારો ઉત્તર મળ્યો? શિષ્ય કે ના ગુરુજી, હજુ મને સમજમાં ના આવ્યું તમે શું કહેવા માંગો છો. તો ગુરુજી અહીંયા સમજાવે છે. શું સમજાવે છે? કે જો આપણું જે સાચું જ્ઞાન છે ને અગ્નિની સમાન છે. કેવું છે? એ જ્ઞાન આપણો જે ચિત્ત જે છે એની અંદર પડેલું છે. ચિત્તની અંદર જ્ઞાન પણ પડેલું છે, અજ્ઞાન પણ પડેલું છે. પણ જયારે ચિત્ત ઉપર છાનો છણકાવ થાય છે, કામ વાસનાનો, ઈચ્છાઓનો છણકાવ થાય છે, ત્યારે શું થાય છે? જ્યારે અગ્નિ પ્રજ્વલિત થાય તો ધુમાડો, કારણ કે ચિત્ત કેવું છે? ચિત્તની અંદર ઈચ્છા અને જ્ઞાન બંને પડેલું છે. પણ આ જે ઈચ્છાઓ છે એ કેવી છે? લીલા લાકડા જેવી છે. સૂકું લાકડું નથી. સૂકું લાકડું તો જ્ઞાન છે, અગ્નિરૂપ છે. કારણ કે સૂકા લાકડાને તમે સળગાવો તો થોડો ધુમાડો થાય પણ તમે એનાથી તમારી આંખ બળે નહીં. પણ લીલા લાકડાને સળગાવો તો ધુમાડો બહુ થાય. તો આ કામરૂપી જે ઈચ્છાઓ છે એ અજ્ઞાન છે. તો જ્યારે એનો છંટકાવ થાય છે, એ જ્યારે ઊભી થાય છે ત્યારે ધુમાડો ઉત્પન્ન થાય છે. એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ. આપણે કાલે મેં તમને શ્લોક કીધો ને, બીજા ચેપ્ટરનો 62 અને 63 શ્લોક, ધ્યાયતો વિષયમ પુંસા, તમને યાદ છે? કાલે આપણે વાત કરી હતી. તો જ્યારે કામ વાસનાઓ પ્રબળ થાય છે ત્યારે ધુમાડા રૂપી હોય છે અને એ શું કરે છે? આપણી જે આ જ્ઞાન રૂપી અગ્નિ છે ને ઢાંકી દે છે. પણ ફૂંક મારવાથી, એટલે જાગૃતિ રાખીએ આપણે ને વિવેક હોય આપણી જોડે તો શું થાય છે? અવેરનેસ હોય તો શું થાય છે?
આપણે સેલ્ફ ડિસિપ્લિન હોય તો તરત એ ધુમાડો જે છે એ હટી જાય છે. આ સમજમાં આવ્યું? ના આવ્યું સમજમાં? નથી આવ્યું? ફરીથી કહો પ્રભુજી. ઓકે. આપણે જે મનમાં ચિત્તમાં જે તમે કહ્યું ને, ચિત્તમાં ઈચ્છાઓ ને કામના હોય છે એ ફરીથી કહો. અચ્છા, તો ચિત્ત છે જે સ્ટોરેજ છે, આપણું હાર્ડ ડિસ્ક છે. તો એ સ્ટોરેજ ની અંદર આપણી બધી કામનાઓ, ઈચ્છાઓ બધી પડેલી છે એની અંદર. પણ એ ઈચ્છાઓ ક્યારે ખબર પડે? જ્યારે એ ઈચ્છાઓ મનમાં ટ્રાન્સફર થાય ત્યારે. મનમાં ટ્રાન્સફર થાય ને, એટલે મનમાં જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે વિચાર રૂપે થાય. સ્પાર્ક, કાલે તમને એક્ઝામ્પલ આપ્યું સ્પાર્ક. મનમાં સ્પાર્ક થાય ત્યારે તમને ખબર પડે કે ઓ મને આ ઈચ્છા થઈ છે, મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે, મને ગુલાબ જાંબુન ખાવાની ઈચ્છા થઈ છે. પણ ક્યારે થાય? એ જ્યારે ચિત્તમાં પડેલી છે એટલે. અને ચિત્તમાં કેમ પડેલી છે? કારણ કે ગયા જન્મોની અંદર કેટલા અનંત કોટી જન્મો લીધા છે, એમાં આપણે ઈચ્છાઓને ભોગવીને આવ્યા છે. આપણે પૂર્વ જન્મમાં પણ ગુલાબ જાંબુન ખાધેલા છે, રાઈટ? એટલે એ જે ઇમ્પ્રેશન જે છે, સંસ્કાર છે, એ ચિત્તમાં પડેલા છે. પણ ચિત્તમાં ખાલી એટલું જ પડેલું છે કે ના, તમે આ ભગવદ્ ગીતાના જ્ઞાન સત્રમાં આવો છો તો એ પણ ચિત્તમાં સ્ટોરેજ થાય છે. ચિત્ત એટલે સ્ટોરેજ, એમાં બધું સ્ટોર થાય છે. સારું ખરાબ બંને સ્ટોર થાય છે. એવું નહીં કે ખરાબ જ, બંને સ્ટોર થાય છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? જ્યારે આપણી કામનાઓ, જ્યારે વિચારરૂપી કામનાઓ વિચારરૂપી મનમાં આવે છે ત્યારે શું થાય છે? આપણા ચિત્તની અંદર જે આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન પડેલું છે એ અગ્નિ રૂપે પડેલું છે, સૂકા લાકડાના રૂપે. એ અવૃત થઈ જાય છે, અગ્નિ રૂપે એ ઢંકાઈ જાય છે. કેમ? કારણ કે કામનાઓ એટલી પ્રબળ છે તો એ અગ્નિને ઢાંકી દે છે. એટલે પૂરો અંધકાર દેખાય છે, આપણને કશું દેખાતું નથી. પણ શીલ પ્રભુપાદ સમજાવે છે કે આ આપણા મનુષ્ય જેવી ચેતના છે. આને આ પહેલું સ્તર છે મનુષ્યની. આપણે બધાની જે કોન્શિયસનેસ છે ને આવી છે. પણ જ્યારે આપણે કૃષ્ણ ભાવનામૃત થઈએ, આપણે કૃષ્ણ કોન્શિયસ થઈએ, કે આપણે ભક્તોના સંઘમાં આવીએ, કે ગુરુના સંઘમાં, કે વૈષ્ણવના સંઘમાં આવીએ, ત્યારે એ જે અંદર જે પડેલું જ્ઞાન છે એને હવા મળે છે. હવા કોણ આપે છે? આ વૈષ્ણવો, આ સંતો, આ ગુરુઓ. એટલે કે માટે કે છે સત્સંગ કરવો. કારણ કે સત્સંગ કરીએ એટલે તમારા અંદર જે જ્ઞાન પડેલું છે, જે અગ્નિ રૂપે જ્ઞાન પડેલું છે, એ બહાર આવશે. અત્યાર સુધી ધુમાડો જ ખાલી બહાર આવે છે, કામના રૂપીનું. હવે આ જ્ઞાન રૂપી આવશે જ્ઞાન, આ ભગવદ્ ગીતાનું જ્ઞાન અગ્નિ રૂપે બહાર આવશે અને પ્રજ્વલિત થશે. એટલે આપણને બધું દેખાશે કે આપણે વિવેક જાગૃત થાય, એવું મારે આ કરવું જોઈએ, મારે આ ના કરવું જોઈએ, રાઈટ? એટલા માટે કે છે સત્સંગ શું કરાવે છે તમને? તમારું વિવેક જાગૃત કરાવે છે સત્સંગ. સમજમાં આવે છે? આ સમજમાં આવ્યું? યા સમજાયું? બધાને સમજમાં આવ્યું? આવ્યું. યા. યસ. માન લો કોઈ ભાઈ હોય, કોઈ ભાઈ હોય, રવિવારે રાત્રે સ્ક્રીન ઉપર પોતાના ટિકટોક ઉપર બધા મોટિવેશનલ વિડીયો દેખતા હોય, અને વિડીયોમાં આવે કે ભાઈ હવે ઉંમર થઈ જાય તમારી 50-60 વર્ષ, તો હવે ધ્યાન રાખો તમારું થોડું બોડીનું, હેલ્થનું. તો નક્કી કરે આવતીકાલથી પાક્કું ડાયટ કરવાનું છે. હું મસાલા વાળું નહીં ખાઉં, ઓનલી સલાડ ખાઈશ, કેલેરી ઓછી કરીશ. આવું બધું પાક્કું કરે રાત્રે ઊંઘતા પહેલા, કન્ફર્મ કરે. અને જેવો સોમવાર થાય, બીજો દિવસ થાય, ઉઠે, નહીં ધોઈને બહાર આવે સોસાયટીની બહાર, અને બહાર જોવે કે સવારમાં એક ફરસાણની લારી વાળો ઉભો છે અને ગરમ ગરમ જલેબીના ફાફડા તરતો હોય. હવે આ સુગંધ જોવે આ ભાઈ, એટલે શું કરે? એનું જે વજન ઘટાડવાનું જે જ્ઞાન જેને લીધું હતું ગઈકાલે, એ આ ઈચ્છારૂપી ધુમાડાથી ઓલવાઈ જાય. એટલે આ ધુમાડો શું કરે? ત્યાં જઈને 250 ગ્રામ ફાફડા અને 250 ગ્રામ જલેબી દબાઈને આવે. હવે ખાતે તો ખાઈ લીધું. હવે ભાઈ ઘરે આવે, જેવો ઘરે આવે પછી ફોન પકડે એટલે ખબર પડે, હા મેં તો કાલ નક્કી કર્યું હતું મારે ડાયટિંગ કરવાનું છે. તો તરત એનો પાછો વિવેક જાગૃત થઈ જાય કે ના 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 ના, મેં ભૂલ કરી છે, મારે નેક્સ્ટ ટાઈમ આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. આ સમજમાં આવે? તો આ રીતનું આ આપણી અવસ્થા છે. આ પહેલું સ્તર છે. આ ભગવાન જે 3 એક્ઝામ્પલ આપે છે ને, એનો પહેલું એક્ઝામ્પલ આ છે. પહેલું સ્તર, પહેલું સ્ટેજ, સ્તરને કહેવાય પહેલું સ્ટેજ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ.
જેમાં આપણે બધા હ્યુમન બીંગ્સ આપણે આની અંદર આવીએ છીએ. આ પહેલું એક્ઝામ્પલ સમજમાં આવી ગયું બધાને? યસ, પ્રભુજી, આવી ગયો. હા બોલો બોલો. યસ, ઈચ્છા સ્ટોરેજ ચિત્તમાં સ્ટોર થાય, પણ ઈચ્છા પૂરી થઈ ગઈ હોય તો એ સ્ટોરેજ ચિત્તમાં રહે. હા, કારણ કે જે ઈચ્છા તમે પૂરી કરી એની ઇમ્પ્રિન્ટ્સ, એના સંસ્કાર ફરીથી બને છે ને, એ સંસ્કાર પાછા ફરીથી એની અંદર સ્ટોર થાય. એટલા માટે કે છે, જો એટલા માટે તમે આ સાંભળ્યું હશે, એક ઈચ્છા પૂરી કરો તો 10 ઈચ્છાઓ જન્મ લે છે. કેમ એવું લે છે? કે 10 કે અનંત કોટી. કેમ? કારણ કે ઈચ્છા જે પૂરી કરો છો એ એકચ્યુઅલી તો પૂરી થતી નથી, પણ જયારે ઈચ્છા પૂરી થાય તો એની ઇમ્પ્રિન્ટ્સ, એના સંસ્કારો આપણા ચિત્તમાં પ્રિન્ટ થઈ જાય છે. તમે ફિંગરપ્રિન્ટ, તમે બધાએ લગ્ન કર્યા છે, આપણે એક રિવાજ હતો પહેલા, અત્યારે છે કે નહીં, કે વહુ આવે ને પેલી વખતે સાસરામાં આવે ને તો પેલું કંકુનું પેલો થાળ હોય ને એમાં હાથ આમ કરી પછી થપ્પા મારે. જોયેલા છે તમે? ઉંમરના વધુ ઉંમરના છે બહેનો, એમને ખબર હશે. કરેલું છે. હવે આપણે આ બધું તો કરતા નથી. તો ઇમ્પ્રિન્ટ્સ પડી તમારી દિવાલ ઉપર, ઇમ્પ્રિન્ટ્સ પડી તમારી. એ રીતે ચિત્ત ઉપર તમારી ઇમ્પ્રિન્ટ્સ પડી જાય છે કે તમે આ ઈચ્છા પૂરી કરી, હવે ઇમ્પ્રિન્ટ પડેલી છે તો ફરીથી એવા સંજોગો ઉત્પન્ન થશે. માની લો કે તમને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ, ઇમ્પ્રિન્ટ્સ પડી તમે તમારા મનમાં, તમે પાણીપુરી ખાધી એટલે મજા આવી, એટલે મજા, જે સંસ્કાર જે પાણીપુરીના ખાધા એ ચિત્તમાં સ્ટોર થઈ ગયા છે. હવે ચિત્તમાં સ્ટોર થઈ ગયા છે. હવે નેક્સ્ટ ટાઈમ તમે ફરીથી રસ્તા પર પાણીપુરી વાળો દેખાય એટલે એ સિચ્યુએશન ઊભી થઈ અને આ સંસ્કાર તમારા સ્ટોરેજમાં પડેલા છે ચિત્તમાં, આ બંનેનો મેલ થાય એટલે વિચાર, એ જે વિચાર રૂપી એક, જેને આપણે વિચાર થોટ કહીએ છીએ ને, એ મનમાં તરતો થાય કે ચલ ને પાણીપુરી ખાવું. તો એ વિચાર ક્યાંથી આવ્યો? મન પોતે કશું નથી કરતો બિચારો, એ તો ખાલી તમારા વિચારને પ્રગટીકરણ કરે છે, દર્શાવે છે. મન ખાલી વિચારને ડિસ્પ્લે કરે છે સ્ક્રીન ઉપર. જેમ તમે તમારા કેમેરા, તમારા ફોનના કે મોબાઈલના કેમેરામાં મને દેખી શકો છો ને, તો એ કેમેરો શું કરે છે? ખાલી મારી જે છબી છે એને બતાવે છે. એમાં કેમેરાનો, હવે માની લો કે મારા મોં પર કે કશું એવું હોય, ડાઘ વાઘ હોય, તો તમને દેખાય તો હું એમ કહું કેમેરો ખરાબ છે, આ કેમેરાના કારણે ડાઘ દેખાય છે. ના, કેમેરો તો ખાલી બતાવે છે મને, એ ડાઘ મારા મોં પર છે. તો એમ આપણા ચિત્તની અંદર જે સંસ્કાર પડેલા છે, એ જયારે કન્ડિશન એવી આવે છે ત્યારે એ સંસ્કાર જાગૃત થઈ જાય છે, અને એ જાગૃત સંસ્કાર મનની અંદર તરતા રહે છે. એટલે એને વિચાર કહે છે. વિચાર એટલે વિચર, એટલે ચાલવું. વિચાર એટલે ચાલવું, એટલે આપણે એને વિચાર કહીએ છીએ. એટલે ચાલે છે, મનમાં દેખાય છે આપણે, એટલે આપણે પકડી લઈએ, ઓ મને આ ઈચ્છા થઈ, પણ એ ઈચ્છા ક્યાં હતી? ચિત્તમાં સ્ટોર થયેલી છે. સમજમાં આવ્યો? રાઈટ. એટલા માટે કહેવામાં આવે છે કે જેટલી ઈચ્છાઓ થાય ને એને પૂરી કદી નહીં કરવી. જો તમે પૂરી કરી તો એની ઇમ્પ્રિન્ટ્સ તમારા મનમાં, તમારા ચિત્તમાં ફરીથી આવી જશે. અને જો ઇમ્પ્રિન્ટ્સ આવી ગઈ તો હરે કૃષ્ણ, પછી તો હરે કૃષ્ણ જ છે તમારું. કારણ કે એક આપણે પહેલાના જમાનામાં કે સ્ક્રિપ્ચરમાં એક સ્ટોરી આવે છે રક્તબીજની. યાદ છે? રક્તબીજ નામ સાંભળેલું છે ને તમે લોકોએ? કે જેનું એક લોહીનું ટીપું પડે ને તો એમાંથી બીજો રાક્ષસ ઉત્પન્ન થાય, રક્તબીજ. શિવજીની કથામાં આવે છે. અને માતા કાલી પછી ઉત્પન્ન થાય છે ને એને ભસ્મ કરી દે છે ને એને બધું એનું લોહી ચાટી લે છે માતા. તમને ખબર હશે બધું. તો આપણી ઈચ્છાઓ પણ રક્તબીજ જેવી છે. એક ઈચ્છાને પૂરી કરો ને, એક ઈચ્છા પૂરી થાય એટલે એની એ જ ઈચ્છા પૂરી થવાના એને બીજી ઈચ્છા તૈયાર કરે છે. એક ઈચ્છાને પૂરી કરવી એ બીજી ઈચ્છા તૈયાર કરે છે. હવે ખબર પડી? હા, એ તો ખબર પડી. તો પછી ઈચ્છા પૂરી ના કરીએ તો નથી કે લાઈક એવું નથી કે ઈચ્છા બાકી રહી જાય તો પણ તમારો જન્મ લેવો પડે? એ ત્યારે જ્યારે ઈચ્છા તમારી આસક્તિની અંદર થઈ જાય તો. ઓકે. એટલા માટે આપણે ગઈકાલે શ્લોક લીધો હતો, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ. જો આ બધું કેટલું કનેક્શન છે. એ ઈચ્છાઓ કેમ બાકી રહી જાય છે? કારણ કે કામ અને ક્રોધ જે છે એનું રૂપ છે. તો એ ક્યાંથી આવે છે? રજોગુણથી. રજોગુણ કઈ રીતે ઉત્પન્ન થાય છે? કાલે તમને સમજાયું હતું. ડુંગળી લસણ ખાઓ તો શું થાય? રજોગુણ આવે. ચા કોફી પીવો તો રજોગુણ થાય. બેનપણીઓ જોડે ગપ્પા મારો તો રજોગુણ થાય. કેટલું સાયન્ટિફિક છે. એટલા માટે ભક્તિની અંદર આ બધું અલાઉડ નથી. કારણ કે રજોગુણને તમે એક બાજુ ભક્તિ કરો છો એટલે પેલા એના જેવું છે.
હાથીને તમે સ્નાન કરતો જોયો છે તળાવમાં? 4-5 કલાક બરોબર પૂરા સૂંઠો ઉપર પાણી, સૂંઠણી પાણી લઈને બોડી પર છાંટે અને જેવો જ બહાર આવે એટલે ધૂળમાં આળોટે. આપણે એવું કરીએ છીએ. આપણે ભક્તિ તો કરીએ છીએ, પણ સંસારમાં રહીને આજે આ ધૂળ રૂપી જે કામના છે, કામના એટલે ઈચ્છાઓ, એને આપણી સૂંઠમાં લઈને આપણા ઉપર નાખીએ છીએ. એટલે આ ભક્તિમાં આવીએ છીએ, પેલા નહીં લઈએ છીએ સાફ થઈએ, પાછા ઈચ્છાઓ પાછી આપણા ઉપર બુલડોઝ થઈ જાય છે. તો જ્યારે ઈચ્છા આવે તો એનો બહુ કોમન ઉપાય છે. ઈચ્છા આવે ત્યારે પોતાની ઈચ્છાને પૂછો કે આ ઈચ્છા મારી નથી, આ શરીરની છે, હું તો શરીર નથી, હું તો આત્મા છું, હું તો કૃષ્ણનો દાસ છું, ને આ ઈચ્છા હું પૂરી કરીશ. તો આ ઈચ્છા એક રક્તબીજ છે. ઈચ્છાઓ રક્તબીજ જેવી છે. આજે હું એક પૂરી કરી તો બે, જેમ કે તમારા બધા જે બે બહેનો છે, રિદ્ધિબેન, મને સાચું સાચું કહો, કેટલી સાડીઓ છે તમારી જોડે? સાચું કહેજો. કઈ કાઉન્ટ નહીં કરેલી, ખાસી બધી છે. એવરેજ 40-50 હશે, મે બી હશે. હા, મે બી. તો 40-50 સાડીઓ એટલે શું કહેવાય? ને હજુ તમે સાડી કોઈ નવી જોવો તો લેવાનું મન થાય, લઈ લઈએ. ઇન્ડિયા જઈએ તો લઈ લઈએ. હા, ઇન્ડિયા છે. 40-50 સાડીઓ ક્યારે હવે ક્યાં પહેરવાના? અમેરિકામાં તમે સાડીઓ ક્યારે કોઈના લગ્નમાં જાઓ, કોઈ પ્રસંગ હોય તો જ પહેરો. તો એ કેવી ઈચ્છા છે તમારે? ઈચ્છા નહીં, એટલે એમ કઈ ફેશન હોય એટલે પછી જૂની ફેશન થઈ ગયો એટલે પછી કોઈ ના પહેરતું હોય એટલે પડી રહે. હા, આ તો પ્રોબ્લેમ છે. તો આ તો છે. આજે ઈચ્છા તમે જ્યારે તમારી જોડે એકે સાડી નથી, જ્યારે તમે છોકરી હતા, 14-15 વર્ષની ટીનેજર હતી, ત્યારે તો તમારી જોડે કોઈ સાડી નહીં હોય. આમ શ્યોર મમ્મીની પહેરતા હશો તમે, રાઈટ? મમ્મી આપે. સ્કૂલમાં ટીચર્સ ડે હોય એટલે પહેરીને જવાનું, એટલે મમ્મી કે મમ્મીને આપે એટલે મમ્મી આપે. એ વખત તો સાડી નથી. પણ પછી 18 વર્ષની ઉંમર થાય પછી ધીમે ધીમે ખબર પડે, પછી થોડું પોકેટ મની ને આવે એટલે પછી આપણે શું કરીએ, એ પૈસાથી સાડી લઈએ. એટલે પેલા એક સાડી લીધી, પછી 2, 4, 5, લગ્ન પછી તો પતિને વાઢી જ દઈએ. જ્યાં જોઈએ તો સાડી એટલે આજે 40-50 થઈ ગઈ. જ્યાં એક નથી, આજે 40-50 છે. અને કદાચ જ્યાં સુધી તમે દાદીમાં બનશો ત્યાંની 100 નો આંકડો પાર તો થશે જ, આઈ એમ શ્યોર, રાઈટ? તોય 100 તમારી સાડીઓ લીધી, તોય તમારી ઈચ્છાઓ હજુ છે. મરતી વખતે પણ જો તમને બનારસી સાડી બતાવે તો કે હા લઈ લે. હવે મરવાની છે પૂનતું, તો નહીં પહેરી શકે, તોય કે ના મારે લેવી છે. તો આ જોયું, એક ઈચ્છા પૂરી કરો, એના પાછળ બીજી ઈચ્છા, એની ડુપ્લિકેટ કોપી બની જ જાય છે. એની કોપી પેસ્ટ થાય છે. એટલા માટે ઈચ્છાઓને પૂરી નથી કરવાની. પણ અમુક વખત આપણે, તમે જેમ કીધું, ઈચ્છાઓને અધૂરી રાખીએ આપણે, તો આપણે ભૂત બનીએ. પણ ઈચ્છાઓને અધૂરી રાખવાથી ભૂત નથી બનતા, ઈચ્છાઓમાં આસક્તિ રાખવાથી ભૂત બને છે. તમને એવું થાય મરતી વખતે તમારી ઈચ્છા હોય કે ના 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 ના, હજુ મારા જોડે 100 જ સાડીઓ છે, મારી બાજુવાળી કે મારી બેન જોડે તો 200 સાડીઓ છે, આ ઈચ્છા તમારી બાકી રહી ગઈ, એમાં આસક્તિ છે, તો હવે ભૂત બનશો તમે. અને જે પણ સાડી વાળી બેન જોશો એમાં ઘૂસી જશો એની બોડીમાં. રાઈટ? હવે ખબર પડી ઈચ્છાનું આ બધું. એટલે ભગવાન જો આ 37 આ બધા શ્લોક લોજિકલ છે. ભગવાન એમને કોઈ વાત નથી કરતા, પણ આપણે સમજી નથી શકતા આ બધી વસ્તુ. એ પ્રોબ્લેમ છે આપણો, રાઈટ? હવે આ પહેલો એક્ઝામ્પલ આપણે સમજ્યા. હવે બીજો એક્ઝામ્પલ ભગવાન અહીં સમજાવે છે. બીજો શું એક્ઝામ્પલ છે? ધૂળ અને અરીસાનો એક્ઝામ્પલ છે. તો આ મીડિયમ ટાઈપ ઓફ કવરિંગ છે. આ બીજો સ્ટેજ છે કવરિંગનો. પહેલો સ્ટેજ કેવો છે? જે મનુષ્યો, આપણે બધા મનુષ્યો છે, આપણી કોન્શિયસનેસ, જે આપણામાં વિવેક છે, જે વિવેક આપણામાં પડેલો છે, પણ એ વિવેક જાગૃત થાય જ્યારે આપણે સત્સંગમાં આવીએ. પણ આજે બીજા પ્રકારનું જે એક્ઝામ્પલ આપ્યું ભગવાને, મિરર અને ડસ્ટનું, એ એક્ઝામ્પલ કોના માટે આપ્યું? પશુ પક્ષી જીવજંતુઓ, એ બધાની ચેતના, કોન્શિયસનેસ. કેમ? તમે પશુ પક્ષીઓને જોયેલી છે? એ કદી ધર્મનું કામ કરી શકે? એ કદી સત્સંગમાં આવી શકે? ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ શકે? એ લોકો ના લઈ શકે. એ લોકો પોતાના ખાલી શરીરની જે જરૂરિયાત છે એને પૂરી કરી શકે, બીજું કશું જ નથી કરી શકતું. તો આ ભગવાન આ સેકન્ડ એક્ઝામ્પલ આપણે સમજાવે છે કે જેમ અરીસા પર ધૂળ હોય ને આપણો ચહેરો બરોબર ના દેખાય. એક એક્ઝામ્પલ છે, મને એક કથા યાદ આવે છે. એક વખતે એક વૈભવી રાજા હતો. તો રાજા હતો તો એની પાસે એક અત્યંત કિંમતી અને અદ્ભુત અરીસો હતો, દર્પણ હતું. અને એ દર્પણ એટલું બહુ જ ખાસ હતું, એટલું સ્વચ્છ ને સુંદર હતું કે દર્પણને પોતાના જીવથી પણ વાલો હતો એને દર્પણ. પછી જેમ જેમ ટાઈમ ગયો એમ શું થાય કે દર્પણને એક રૂમમાં મૂક્યું. તો હવે રૂમ, રાજાને તો મહેલમાં કેટલા બધા રૂમો હોય, તો
કોઈ રૂમમાં મૂક્યું છે, હવે રૂમની અવગણના કરી અને રૂમ ખોલ્યો નહીં અમુક સમય સુધી, અને ધીમે ધીમે શું થાય કે અરીસા ઉપર બંધ હોય એટલે અરીસા ઉપર ધૂળ જામવાની ચાલુ થઈ ગઈ, અને બધા ઝાડા જે કહેવાય ને પેલા સ્પાઈડર વેબ બનાવે ને બધું, એ બધું જામી ગયું. હવે વર્ષો પછી રાજાએ જયારે એક રૂમ ખોલ્યો અને અરીસા સામે ઉભો રહ્યો, ત્યારે રાજાએ આ ધૂળના જે જાડા જાડા થર થઈ ગયા હતા ને એ દેખાયા નહીં, પણ એને શું દેખાયું કે આ અરીસામાં ખાલી આ મારો ફેસ ગંદો દેખાય છે, એટલે કે અરીસો બગડી ગયો છે. હવે એની કિંમત હતી બહુ બધી, પણ હવે એની કિંમત શૂન્ય થઈ ગઈ છે. હવે જયારે એ જોયું અને રાજા બહાર આવ્યો રૂમમાંથી, અને જોગાનું જોગું બનવું હતું કે એ ટાઈમમાં એક સંત મહાત્મા એના પધાર્યા મહેલમાં, તો એને જોયું કે રાજાનું મોં પડેલું છે. તો રાજાનું મોં પડેલું જોયું તો સંતે પૂછ્યું કે કેમ ઉદાસ છો તમે? તો સંતને બધી વાત કરી કે આવું છે આવું છે. તો સંત બરોબર હસવા માંડ્યા કે અચ્છા, કે રાજા ચલ મારી સાથે. તો રાજાને લઈ જાય છે રૂમમાં, અને રાજાને કહે છે કે કોઈ કપડું છે તારી પાસે? કે હા છે ને કપડું, એમ કરીને કપડું આપે છે. ધીમે ધીમે અરીસામાં જે જમેલી ધૂળ હોય છે એ સંત છે એ શું કરે છે, એ સાફ કરે છે, એને ધીમે ધીમે હટાવે છે, અને થોડા ટાઈમ પછી જે અરીસો જે પહેલા જેવો હતો એવો જ થઈ જાય છે. હવે જયારે રાજા પોતાનું મોં દેખે છે અરીસામાં, તો એઝ ઇટ ઇઝ દેખાય છે જેવા રાજા દેખાતા. તો હવે આનંદિત થઈ જાય છે, હવે ખુશ થઈ જાય છે. તો આ જે વાર્તા મેં કીધી એમાં શું સમજણ પડી આપણને, શું સમજણ પડે? ભગવાન જે અરીસાનું એક્ઝામ્પલ, એમાં શું ખબર પડી કે અરીસો એ આપણી બુદ્ધિ જેવો છે. તમે આપણે હનુમાન ચાલીસા તમને આવડે છે કોઈને અહીંયા? બધા સાંભળી લેશે હનુમાન ચાલીસા, રાઈટ? દી માતાજી, હનુમાન ચાલીસાનો પહેલો દોહો કયો છે? જરા થોડો અનમ્યુટ કરીને થોડું અમને બધાને જણાવો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તેહ લોક નહીં, દોહો એ તો તમે ચાલીસા ચાલુ કરી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. હા હા, ના 2 મિનિટ. હા બોલો રિદ્ધિ શ્રી માતાજી. ગુરુ ચરણ સરોજ રજ. નિજ મન મુકુર વિમલ જસુ જો ડાય ફલચારી બુદ્ધિહીન તનુ જાનુ કે સુમેરો પવન કુમાર બલ બુદ્ધિ વિચારે હું મોહી સરહુ નમસ્કાર. બસ. આખી આપણે હનુમાન ચાલીસા નથી કરાવી, મેં ખાલી દોહો તમને કહેવાનો. તો શું કે છે દોહામાં? શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નીચ મન મુકુર સુધારી, રઘુવર વિમલ જસ. હા, તો અહીંયા શું કે છે કે ગુરુના ચરણના ધૂળની પગ રજ લઈને હું મારો જે મારી જે બુદ્ધિ છે એને સાફ કરવા માંગુ. નિજ શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નીચ મન મુકુર સુધારી, મારું મનને સાફ કરવા માંગુ છું. તો આ અરીસો જે છે મનરૂપી, બુદ્ધિરૂપી છે. આ અરીસામાં તમે બહેનો બધા અરીસામાંથી બહુ વાકેફ હશો. તમને રોજ ખબર નહીં કેટલી વખત અરીસા સામે તમે જોતા હશો, રાઈટ? ને કોઈ પ્રસંગ આવે એમાં તો તમે તૈયાર થવા માટે અરીસો ખુદ કે હવે બેન બંધ કર, હવે છેલ્લા 2 કલાકથી મારા અમે જો કરે, હવે મને શરમ આવી, રાઈટ? તો અરીસામાં દેખો, તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, પણ અરીસો તમે છો કે ના? અરીસો તો ખાલી તમને તમારું રિફ્લેક્શન બતાવે છે. તો અરીસો આપણી બુદ્ધિ પ્રમાણે છે, આપણી બુદ્ધિ છે, એકચ્યુઅલી એનું પ્રતીક છે, બુદ્ધિનું પ્રતીક છે અરીસો. તો આપણી બુદ્ધિ શું બતાવે છે? જે આપણે છીએ એવા. હવે આપણામાં આપણી જે હાર્ડ ડિસ્ક છે, ચિત્તરૂપી હાર્ડ ડિસ્ક, એમાં કરપ્ટ થઈ ગયેલી હોય, એમાં ગંદકી ભરેલી હોય, તો અરીસો શું બતાવવાનો છે? એ ગંદકી જ બતાવવાનો છે ને. અને આ ધૂળ જે છે, જે અરીસા પર જે ધૂળ ચોંટી ગઈ છે, એ શું છે? આપણી કામનાઓ, આપણી ઈચ્છાઓ છે. એ ધૂળ જેવી ના થડ જે લેયર થઈ ગયા છે, જે ઈચ્છાઓના લેયર થઈ ગયા છે, એ આ બુદ્ધિને ઢાંકી દે છે. એટલે આપણામાં લોભ, ક્રોધ, મોહ, વાસના, આ બધાની જે ધૂળ છે એને ઢાંકી દે છે. પણ શું કે છે? એક સંત જેમ કપડું રીતે સાફ કરે છે, એમ આપણે જયારે ડિવોટીના સત્સંગમાં આવીએ છીએ, કનેક્શનમાં આવીએ છીએ, ગીતાનું જ્ઞાન લઈએ છીએ, ત્યારે એ જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, કપડાની રીતે, કપડાની માફક આપણું જે કામ, વાસનાઓ, મોહ, આ બધું જે છે એને સાફ કરે છે ગીતાનું જ્ઞાન. અને પછી આપણે અરીસામાં બધું દેખાય છે એઝ ઇટ ઇઝ, જેમ અરીસો છે ને એમ દેખાય છે. આ સમજણ પડી તમને અહીંયા? તો આજે આ સેકન્ડ, આ બીજું સ્ટેજ છે, આ બીજું લેયર છે. ત્યાં આવું આપણને ખબર, જ્યારે આપણી ઈચ્છાઓ તીવ્ર થઈ જાય,
આપણી ઈચ્છાઓ તીવ્ર થઈ જાય ત્યારે આપણે કોઈનું નથી સાંભળતા. સમજણ પડે છે? અહીંયા શીલ પ્રભુપાદ કોનું એક્ઝામ્પલ આપે છે? પશુ પક્ષીઓની ચેતનાનું. જેમ તમને આપ્યું ને કે પશુ પક્ષીઓ છે નિંદ્રા, ભય, મૈથુન, આહાર આમ જ પડેલા હોય છે. ભગવાન કોણ છે, હું કેમ આ સંસારમાં આવ્યો છું, મારું શું પ્રયોજન છે, આવું બધું પશુ પક્ષી ના વિચારી શકે. વિચારી શકે? વિચારી શકે? ના વિચારી. હા. તો હવે જુઓ, તમે કે તમારી આજુબાજુ જેટલા પણ મહાન આત્માઓ બધી રહેતી હોય, મહાન આત્મા જ કહેવાય આપણે એને, તો જે આખો દિવસ બસ સવારે ઉઠવાનું, તૈયાર થઈને જોબ કે બિઝનેસ ઉપર જવાનું, રાતે આવવાનું, ખાઈ પીને પાછું ટીવી બીવી જોઈને સુઈ જવાનું. તો આ કેવી લાઈફ છે? પશુ લાઈફ છે. આને પશુ સમાન સમજાવી છે આ લાઈફ. એને કોઈ પડી નથી. આપણે કહીએ કે ભગવદ્ ગીતાનું અમે પ્રવચન કરીએ છીએ, પ્રભુ મફતમાં છે, કોઈ પૈસા નથી. ગુજરાતીઓને તો પૈસા પહેલા. પ્રભુ કોઈ પૈસા નથી, મફતમાં છે. તો કે પ્રભુ ટાઈમ નથી. બોલો, આને શું કહેવાય? આને પશુ જેવું જીવન ના કહેવાય તો કેવું જીવન કહેવાય? મને કહો. છે પશુ જીવન છે ને. એક મને એક્ઝામ્પલ યાદ આવે છે. એક વખત એક ઈમાનદાર અને ધાર્મિક સોની હતો. સોની એટલે સોનાની દુકાન હતી એની, અને ધાર્મિક હતો. કોઈનું છેતરપિંડી ના કરવી, હંમેશા સાચી સલાહ આપીને સાચું જ કામ કરવું, એમ કોઈનું ખોટું ધન ના લેવું, એની પ્રમાણિક હતો. પણ એક દિવસે શું થયું, એક ગરીબ વિધવા સ્ત્રી બિચારીને પોતાના દીકરીના લગ્ન કરવાના હશે, તો એને થોડી પૈસાની જરૂર હતી. તો એને શું કર્યું કે એની સાસુએ એને કોઈ હાર આપ્યો હશે બહુ સમય પહેલા. હાર પિત્તળનો હતો. તો હાર જે લઈને સોનીની દુકાનમાં જાય છે આ વિધવા સ્ત્રી. હવે જયારે આ વિધવા સ્ત્રી દુકાનમાં જાય છે ત્યારે સોની જોવે છે હારને, અને સોની જોવે છે, અલ્યા આ હારની અંદર વચ્ચે તો કિંમતી હીરો લાગેલો છે, આ તો લાખો રૂપિયાનો આવે છે. સોનીને તો બધું ખબર પડે ને, જ્વેલરીને. હવે આ બિચારી અભણ સ્ત્રીને શું ખબર પડે? એને તો કશું ખબર નથી કે આને હીરો કહેવાય, આને આ કહેવાય. તો આની અંદર બહુ લાલચ ઉત્પન્ન થઈ ગઈ. જો હતો ઈમાનદાર, પણ હવે આ હીરાને જોઈને લાલચ ઉત્પન્ન થઈ ગઈ. તો એને શું કર્યું, આ સ્ત્રીને કીધું કે ભાઈ આ પિત્તળનો હાર છે, આ પિત્તળનો હાર છે, બહુ પૈસા નહીં આવે, અમુક પૈસા આપ્યા એને, અને કે આટલા જ પૈસા મળે, એમ કરીને એને મોકલી. હવે જયારે પેલી સ્ત્રી બિચારી બહાર નીકળે છે, એવો જ આજે સોની હોય છે એ પોતાના હાર લઈને ખુશ થતો હોય છે. અને જેવો જ હાર મૂકવા ડ્રોવર ખોલે છે, એમાં કૃષ્ણ ભગવાનની ભગવદ્ ગીતા પડી હોય છે. જેવી જ ભગવદ્ ગીતા જોવે છે, તરત એનું માથું થનકે છે. અને મેં આ શું કર્યું? એક સ્ત્રીને મેં બેવકૂફ બનાવી મારા લાલચના કારણે. આ તો ખોટી વાત છે. તો એને શું કર્યું, પેલી સ્ત્રી જતી તેને બિચારીને બોલાવી કે બેન પાછા આવો, પાછા. અને શું કર્યું, એને કીધું કે બેન આઈ એમ સોરી, એકચ્યુઅલી આ તમારો હાર છે, બહુ કિંમતી છે, એની કિંમત આટલી નહીં, આટલી બધી થાય છે, હું તમને બીજા પૈસા આપું. તો આ શું સમજાવે છે આપણને? આ સેકન્ડ જે એક્ઝામ્પલ આપ્યું એ છે, જુઓ, જે વ્યક્તિ, આપણે બધા મનુષ્યો, કારણ કે પશુ પક્ષીની વાત કરીને કોઈ મતલબ નથી, આપણે બધા ભય, મૈથુન, આહાર, નિંદ્રા આ જ લઈએ છે. તો આપણું જે જ્ઞાન છે એ આ લોભ રૂપી જે કામ વાસના છે એમાં દબાયેલો છે. પણ જયારે આપણે કોઈ રિયલ પ્યોર ડિવોટીના કનેક્શનમાં આવીએ છીએ, જેમ આ ભગવદ્ ગીતાના કનેક્શનમાં આવ્યો સોની, તો એને તરત રિયલાઇઝ થયું કે હું શું કરી રહ્યો છું. તો જયારે ડિવોટીના સંપર્કમાં આવે છે કે ભગવદ્ ગીતાના સંપર્કમાં આવે છે, ત્યારે એને ખબર પડે છે કે મારી લાઈફ તો વેસ્ટ કરી, મેં મારી 40-50 વર્ષની ઉંમર મેં મજા કરી છે, જલસા કર્યા છે, પણ એ જલસા તો ટેમ્પરરી છે. હવે મેં જલસા કર્યા છે, તમે ઘણા બધા પાપ પુણ્યો પણ કર્યા છે, તો હવે એનો હિસાબ તો મારે જઈને આપવો પડશે. ત્યારે એને થાય છે કે હું આ શું કામ આવ્યો છું, ભગવાન કોણ છે, હું આમાંથી નીકળું કઈ રીતે બહાર? તો એ જે અરીસો હતો એના પર જે ધૂળ જામી ગઈ છે, લોભની, લાલચની, કામ વાસનાની, જે પણ હોય, અહંકારની, જે પણ, દરેકનું જુદું જુદું હોય, રાઈટ? દરેકનું એક જેવું નથી હોતું. સમજ્યા? તો ત્યાં ભગવદ્ ગીતાનું જ્ઞાન કે ડિવોટી તમને હેલ્પ કરી. એટલા માટે તમને વારંવાર ટકોર કરવામાં આવે છે કે તમે
સત્સંગમાં આવો, તમે ક્લાસ ના પાડો, રાઈટ, રજા ના પાડો, હા કોઈ રીઝન હોય તો પાડવું પણ પડે. હું પણ ઘણી વખત રજા પાડું છું, પણ નોટ કે આજે મૂડ નથી, આજે આળસ આવે છે એટલે કરું, એવું નહીં. કોઈ રિયલ કોઈ હોય કે તમારી તબિયત સારી ના હોય, કે તમે કોઈ બહાર ગયા હોય પ્રસંગમાં અને તમારાથી ના આવી શકાતું હોય તો મેક સેન્સ છે. પણ એમને કારણ કે આ જ્ઞાન તમને જે મળે છે એમાં તમારો ભાગ કેટલો છે, ખાલી એ લિંક ઉપર ક્લિક કરવાનું છે અને ખાલી જોઈન કરવાનું છે ને સાંભળવાનું છે, બસ એટલું જ કરવાનું. બાકી બધું કામ આ તરફથી થાય છે, કેમેરાના બીજા તરફથી થાય છે. તો પણ આપણે જોડે ટાઈમ નથી. તો આ ભગવાન કૃષ્ણ અહીંયા આ સમજાવે છે આ સેકન્ડ એક્ઝામ્પલમાં. આ સમજમાં આવ્યું સેકન્ડ એક્ઝામ્પલ તમને બધાને? આમાં કોઈ ક્વેશ્ચન છે? સેકન્ડ એક્ઝામ્પલમાં કોઈને કોઈ ક્વેશ્ચન છે? એટલે જયારે સોનીએ પેલો હીરો પેલી સ્ત્રીને પાછો આપ્યો કે આ તો ખૂબ કિંમતી હીરો છે, એ તમારો છે, અને વધારે પૈસા એને આપ્યા, તો એના એટલે એનો અર્થ એ થયો કે સોનીને હીરો જોઈને મોહ ઉત્પન્ન થયો કે શું કહેવાય, મોહ ઉત્પન્ન થયો કહેવાય? હા, લોભ ઉત્પન્ન થયો ને. કારણ કે પેલી સ્ત્રી અભણ છે બિચારી, એને તો ખબર નથી કે આની કિંમત શું છે, પણ સોનીને તો ખબર પડે ને કે ભાઈ આની કિંમત શું છે. તો એને લોભ ને મોહ બંને ઉત્પન્ન થયા. હા, યસ, લોભ ઉત્પન્ન થયો ત્યાં. તો એ લોભના કારણે, આ લોભ જે છે એના કારણે આપણામાં પ્રોબ્લેમ આ બધા કલેશો છે. કોઈનામાં લોભ વધુ છે, તો કોઈનામાં કપટ વધુ છે, તો કોઈનામાં અહંકાર વધુ છે, રાઈટ, કે કોઈનામાં ઈર્ષા વધુ છે. બધાને કોક ને કોક પ્રોબ્લેમ છે. કોઈનામાં 2-4 વસ્તુ વધુ છે, તો કોઈનામાં એક વસ્તુ વધુ છે. પણ આના કારણે આપણે આપણું જે જ્ઞાન જે આપણા ચિત્તમાં જ પડેલું છે, આપણે ક્યાંય બહાર નથી લેવાનું. કારણ કે આ જ્ઞાન આપણે પહેલા પણ લીધેલું છે, પણ આ જ્ઞાન ઉપર આ લોભ રૂપી આ કલેશો જે છે એ ઢાંકી દે છે. જેમ તમે ટ્યુબલાઇટ જોઈ છે, તમારા ઘરમાં ટ્યુબલાઇટ હશે, તો ટ્યુબલાઇટ વાળું કેટલું પાવરફુલ આવે એલઈડી નું, પણ એ જ ટ્યુબલાઇટ ઉપર તમે એક કપડું ઢાંકી દો તો એ અજવાળું થોડું ધીમું થાય, ડીમ થઈ જાય. બીજું કપડું વેટો તો શું થાય? વધારે ડીમ થઈ જાય. હા, ત્રીજું કપડું વીટો તો શું થાય? અંધારું થઈ જાય. એમ કરીને કપડા ઉપર કપડા વીટો તો એ લાઈટ જે આવતી હોય એ બંધ, એ હવે લાઈટ ઇમિડિયેટ બંધ થઈ જાય ને. થાય કે ના થાય? થઈ જાય. હા, તો આપણે પણ એ લાઈટ ને આપણે કઈ રીતે બંધ કરીએ છીએ? આપણે આપણા આ જે કલેશો છે, આ બધા ષડ વિકારો જેને કહેવાય, એનાથી અહંકાર, લોભ, લાલચ, ઈર્ષા, એટલા માટે કે છે કે આ બધાથી દૂર રહેવું. હા, આ બધાથી દૂર કેમ રહેવું? કારણ કે આપણું જ્ઞાનને આવૃત્ત કરી લે છે, ઢાંકી દે છે. અહીંયા એવું ભગવાન અહીંયા કહે છે કે જ્ઞાન છે પણ એ ઢંકાઈ જાય છે. તો પછી એ જ્ઞાન ક્યારે ખુલ્લું પડે? જ્યારે આપણે કોઈ પ્યોર ડિવોટીના કનેક્શનમાં આવીએ, ભગવદ્ ગીતાના ક્લાસીસમાં આવીએ, ત્યારે ખબર પડે, અલ્યા હા, વાત તો સાચી છે. હા, હવે આ મને ખબર પડી. યસ, ખબર પડી. એમ કોઈ વ્યક્તિ હોય એ ખોટી આદતોમાં લાગી ગયો હોય, માન લો કોઈના ભાઈબંધો ખરાબ હોય, કંપની ખરાબ હોય, અને ખોટી આદતોમાં અને ભોગ વિલાસમાં ડૂબેલો હોય, અને એને સાચો માર્ગ ના મળે, ઉપદેશ નથી મળે, પણ આવા કનેક્શનમાં આવે ત્યારે એને પછી ખબર પડે કે ભાઈ 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરવાના છે. તમારાથી થોડી માળા થાય તો માળા કરો, તો સાધના કરે, શિસ્તનું પાલન કરે. આ બધું જ્યારે કરે ત્યારે એનું મન ધીમે ધીમે સાફ થાય છે. એટલા માટે કે છે ચેતો દર્પણ માર્જનો. આ હરે કૃષ્ણ મંત્ર જે આપણે બધા કરીએ છીએ એ એમને એમ નથી કરતા. આ કોઈ રિચ્યુઅલ પ્રેક્ટિસ નથી. આ કરવાથી આપણું જે મન છે એ સાફ થાય છે. ચિત્ત, ઇનફેક્ટ મન પણ નહીં, ચિત્ત સાફ થાય છે. મનને સાફ કરીને શું કરવું છે? આપણે બધા મન પાછળ પડ્યા છે. મન પ્રોબ્લેમ નથી, ચિત્ત પ્રોબ્લેમ છે આપણો. ચિત્તમાં બધું સ્ટોરેજ છે, એને સાફ કરવાનું છે. તે સાફ કોણ કરશે? તમે ઉતરીને તો કરી શકવાના નથી. તો કોણ કરી શકશે? આ ભગવાનને આપણે કહીએ હરે કૃષ્ણ જયારે કરીએ તો ભગવાન ઉતરે છે અને સાફ સફાઈ કરે છે. પણ હવે આપણે આટલા બધા જન્મોથી આ બધું કામ વાસના ને બધું લઈને આવ્યા છે તો તરત નહીં સાફ થાય. ભાઈ તમે કહો પ્રભુજી અમે આટલા ટાઈમથી હરે કૃષ્ણ કરીએ છીએ પણ કેમ સાફ નથી થતું? પણ ભાઈ અનંત કોટી જન્મોના આ બધું તમે લઈને આવ્યો છો, એકદમ કઈ રીતે સાફ થશે? એમાં ભક્તિમાં પેશન્સ જોઈએ. એટલા માટે ભક્તિમાં પેશન્સ હોવું.
તમે પ્રોસેસને પકડી રાખશો, એક દિવસ તમે ત્યાં પહોંચી જશો ફોર શ્યોર, ગેરંટી. એટલા માટે પ્રભુપાદ કહે છે ને, 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ, 16 રાઉન્ડ ઓફ હરે કૃષ્ણ મહામંત્ર અને થોડી ડિવોશનલ સર્વિસ. તમે આ બધી કરશો તો આઈ ગેરંટી યુ કે તમને હું ભગવાન કૃષ્ણના ધામમાં લઈ જઈશ. ગેરંટી આપે છે, રાઈટ. હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ભગવાન 3 અહીંયા એનોલોજી આપે છે. તો પહેલી એનોલોજી આપણે સમજ્યા કે ધુમાડાથી ઢંકાયેલો અગ્નિ. બીજું એનોલોજી સમજ્યા કે ધૂળથી ઢંકાયેલો અરીસો, જે બીજો સ્ટેજ છે. અને ત્રીજો સ્ટેજ તો ઓર ખતરનાક છે. જેમ ગર્ભ હોય, માના ઉદરમાં ગર્ભ હોય, રાઈટ, તો એ ગર્ભ બિચારો હેલ્પલેસ છે. કેમ? માં પાણીપુરી ખાય, જે પાણીપુરીનું તીખું પાણી હોય ને, એ બિચારાના જે ચામડી હોય એને ચાટ અને એને બિચારાને દુખાય, પણ એ બોલી શકે કશું? એ મમ્મીને કશું કહી શકે? ના કહી શકે. માં બરોબરનું આમ ગરમ ગરમ ચા પીતી હોય, તે ચા એ બિચારાના ચામડી પર ટચ થાય, કશું બોલી શકે? કશું ના કરી શકે. એટલે ગર્ભમાં જે રહેલું જે બાળક છે એની સ્થિતિ, જે ત્રીજો સ્ટેજ છે, આ કોનો સ્ટેજ છે? આ સ્ટેજ કોનો આવે છે? નોર્મલી જે આપણે સમજીએ છીએ તો સમજાવે છે કે જેમ વનસ્પતિઓ છે, આ જે ટ્રીઝ છે બધી, રાઈટ, એ બધાનો બિચારાનો એવો છે. ટ્રીઝ કદી આગળ વધે, ટ્રીઝ જો હોય એ તમે જુઓ છો, એને ગમે એટલું કાપો તો બૂમો પાડે છે? તડકો છાયડો બધું આવે તો કશું બોલે? પાછળ પોઈન્ટ પાવા જતી. હા, શું કહો છો નીરુબેન? સોરી. હા, આ કે છે તમને, આ બિચારું આવીને કશું કે છે? મને એક સ્ટોરી યાદ આવે છે. એક વખત એક રાજકુમાર હોય છે, પ્રિન્સ. તો એ પ્રિન્સ બહુ રાજકુમાર હોય છે, એ બહુ હોશિયાર હોય છે, એને શાસ્ત્રોનું જ્ઞાન હોય છે, રાઈટ, બધી રીતે બિચારો ડાયો હોય છે. તો એ રાજકુમાર એક વખતે દરેક કળાઓમાં નિપુણ હોય છે, તો અને અતિશય બુદ્ધિશાળી હોય છે. તો એક વખત જંગલમાં શિકાર કરવા જાય છે, અને શિકાર કરતા કરતા અજાણામાં જ કોઈ ઋષિનું અપમાન થઈ જાય છે એનાથી. તો આ ઋષિ ક્રોધમાં આવે છે. જ્યારે ક્રોધમાં આવે છે તો આ ઋષિ રાજકુમારને શ્રાપ આપે છે કે તું તારા જ્ઞાન અને બળ પર તને બહુ અહંકાર છે, જા તું આજે અત્યારે પથ્થર જેવો મૂર્તિ બની જા, પથ્થર બની જા તું બેઝિકલી. હવે આ રાજકુમાર ને પોતાની ભૂલનું જ્ઞાન થાય છે, તો રાજકુમાર માફી માંગે છે કે મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ઋષિ નોર્મલી દયાળુ હોય, રાઈટ, શ્રાપ આપીને નોર્મલી જયારે ક્ષમા માંગો તો ઋષિ પછી કહે કે ચલો સારું, તો કે છે શ્રાપ તો ભાઈ હું પાછો નહીં લઈ શકું, તે પથ્થર તો તારે બનવું પડશે, પણ તારી અંદર જે રહેલી ચેતના જે છે એ તું જાગ્રત હશે, તું બધું અનુભવ કરી શકીશ. અને જયારે તારો સમય આવશે ત્યારે એક મહાન સંત અહીંયાથી નીકળશે અને એ જયારે તારા પર બેસશે, તારી શિલા પર બેસશે, ત્યારે તું મુક્ત થઈ જઈશ. આ રાજકુમાર છે પોતાનું શરીર છોડીને પથ્થરમાં ફેરવાઈ ગયો. હવે આ રાજકુમારની સ્થિતિ શું હતી કે પોતે પથ્થર છે પણ અંદરથી જીવિત છે, અંદરથી બધું એને ફીલ થાય છે. તો જયારે ગરમી પડે, કાળ ગરમી પડે, અત્યારે જેમ પડે છે આપણે, તો અંદરથી બળતરા થાય પણ બિચારો બોલી ના શકે. જયારે વરસાદ પડે, ઠંડી પડે તો ધ્રુજે પણ અંદરથી ધ્રુજે પણ બહાર કશું કરી ના શકે, કોઈને બૂમ ના પાડી શકે. લાખો લોકો એની આજુબાજુથી પસાર થાય, રાઈટ, પણ કોઈની આંગળી પકડી ના શકે, કોઈની રક્ષા ના કરી શકે. એટલે એને બુદ્ધિને બધું જ્ઞાન બધું હાજર છે, પણ એ કેદમાં છે, એ કશું કરી નથી શકતો. તો આ વાર્તાથી આપણને શું સમજણ પડે છે કે આપણે જેમ માતાના ગર્ભમાં રહીને બાળક જીવિત છે પણ એ બિચારું કશું કરી નથી શકતો. ને આપણે લોકો જયારે માતાના ગર્ભમાં હતા, આ શ્રીમદ ભાગવતમમાં આવે છે કે જયારે આપણે બધા જ માતાના ગર્ભમાં હોય છે તે બહુ જ તકલીફ હોય છે માતાના ઘરમાં. તમે એક અંધારા ઓરડામાં તમને પૂરી રાખે તો કેવું થાય? તો આપણે માતાનું જગ્યા કેટલી છે એની પેટની, એમાં આપણને પૂરી રાખે, કેવું થાય? ત્યારે આપણે ભગવાન કૃષ્ણને વારંવાર પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, હે નારાયણ, પ્લીઝ મને આમાંથી બચાય. હું તને પ્રોમિસ કરું છું, જેવો જ હું 12 જન્મ લઈશ ને હું તારી ભક્તિ કરીશ. અને જેવો જ આપણે 12 જન્મ લઈએ એને શું કરીએ છીએ આપણે? આપણી ઈચ્છાઓ પૂરી કરવામાં, કાળા ધોળા કરવામાં જ પાછળ પડી ગઈએ છીએ. ભગવાન કોણ કેવો કે જોઈ લઈશું, બુઢા થઈશું ત્યારે કરીશું. આઈ એમ સોરી ટુ સે, જેટલા પણ વૃદ્ધ છો અહીંયા એમ તમારી માફી માંગુ છું, પણ અહીંયા તમે વૃદ્ધ થઈને શું એવી ભક્તિ કરી લીધી? તમે અત્યારે અમે 16 માળા કરીએ, તમારે તો એકચ્યુઅલી 64 કરવી જોઈએ,
કારણ કે તમે એટલે તમે નહીં, પણ જે વૃદ્ધ લોકો જે છે એ કહે છે કે અમે વૃદ્ધ થઈને ભક્તિ કરીશું, તો એ તમારો જે કિંમતી ટાઈમ જે 50-60 વર્ષ જતા રહ્યા, તો એટલી તો તમે માળા ઓછી કરી છે ને, ભગવાનનું નામ ઓછું ને, તો હવે તો રોજ તમારે 64 માળા કરવી પડે, એટલે રોજ 8 થી 9 કલાક મિનિમમ માળા કરવી પડે. કોઈ કરે છે? અરે 8-9 કલાક ક્યાં કરો પ્રભુજી, એક માળામાં 7-8 મિનિટ થાય, એ પ્રોપર નહીં કરી શકતા. તો આ આવી સ્થિતિ છે આપણી. આવી સ્થિતિ કોની છે? વૃક્ષોની. એટલે એની કોન્શિયસનેસ ની વાત કરે છે અહીંયા. જે વૃક્ષોની જે કોન્શિયસનેસ છે, છોડવાની કોન્શિયસનેસ, પર્વતોની જે છે કોન્શિયસનેસ, બિચારા છે જીવતા પણ એ કશું કરી નથી એકતા એમની યોનિમાં. તો આ ભગવાન આપણને સમજાવે છે. આમાં સમજણ પડે છે આ શું કે છે ભગવાન? કે આપણે જે ભગવાન અહીંયા ચેતવણી આપે છે કે જે આપણે જે મનુષ્ય છે એ ભૌતિક કામ, વાસનાઓ, ક્રોધ આ બધા ઉપર કાબુ નથી મેળવી શકતા, અને એટલા માટે આપણું જ્ઞાન છે એનાથી ઢંકાઈ જાય છે. અને આ જયારે જ્ઞાન ઢંકાઈ જાય છે ત્યારે આપણું સ્તર પશુ જેવું જ થઈ જાય છે મોટા ભાગે તો, કે વૃક્ષો કે જળ પદાર્થ જેવું થઈ જાય છે, અને આપણે લાચાર સ્થિતિમાં આવી જઈએ છીએ. આપણે કશું કરી નથી શકતા. રાઈટ? તો હું એક બે બીજી વાત કરીને અહીંયા મારી વાણીને વિરામ આપું. પછી તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. તો આમાંથી આપણે શું સમજીએ આજના શ્લોકમાંથી? તો 3 એનોલોજી ભગવાન આપે છે. પહેલી એનોલોજી છે કે અગ્નિ જે ધુમાડાથી ઢંકાયેલી છે, જે આપણી એનોલોજી, આપણી એટલે મનુષ્યની કોન્શિયસનેસ છે. કારણ કે જેમ ધુમાડાને ફૂંક મારો તો અગ્નિ પ્રજ્વલિત છે પણ એ દેખાય આપણને, એમ આપણું જ્ઞાન અંદર છે. કામ, ક્રોધ, લોભ, લાલચ ને થોડું દૂર લઈ જાઓ તો એ જ્ઞાન ઓટોમેટિક અંદર છે પ્રગટ થવાનું છે જ અંદર. રાઈટ? બીજી એનોલોજી તમને શું આપી? અરીસાને ધૂળથી ઢંકાયેલો છે અરીસો. તો એ જે અરીસો જે છે એ ધૂળથી ઢંકાયેલો છે, આપણી જે આ બધી ભૌતિક ઈચ્છાઓથી ઢંકાયેલો છે ધૂળ. તો એના માટે શું જોઈએ? હવે આપણે કોઈ બીજાની હેલ્પ જોઈએ. તો કોઈ વૈષ્ણવના સંપર્કમાં આવો, ડિવોટીના સંપર્કમાં આવો, શ્રીલ પ્રભુપાદની બુકોના સંપર્કમાં આવો, ત્યારે આપણી ધૂળ જે છે એ કપડા રૂપી સાફ થાય છે. હવે આપણને આપણો પ્રોપર ચહેરો દેખાય છે, આપણી કોન્શિયસનેસ દેખાય છે કે હા, હું તો ભગવાનનો પાર્ટ એન્ડ પાર્સલ છું. મમે વાંસ જીવલોકે જીવભૂત સનાતન. હું તો ભગવાનનો પાર્ટ એન્ડ પાર્સલ છું. હું ક્યાં ફસાઈ ગયો છું? અહીંયા આ બધી વસ્તુમાં ક્યાં ફસાઈ ગયો છું? કોઈની ઊંચ નીચ કરવામાં ક્યાં ફસાઈ ગયો છું? મને પેલી આને કીધું, પેલા આવું કીધું, શું ફરક પડે છે? ડઝ નોટ મેટર. એનાથી આપણી કોન્શિયસનેસ ચેન્જ થાય છે. પણ હા, આપણે જયારે ઇન્વોલ્વ થઈએ છીએ ત્યારે થાય છે, ત્યારે આપણી કોન્શિયસનેસ કરપ્ટ થાય છે, અને કરપ્ટ કોન્શિયસનેસના કારણે આપણું જ્ઞાન ઢંકાઈ જાય છે. અને જે છેલ્લી તમને એક્ઝામ્પલ આપ્યો કે માના ગર્ભમાં જેમ એક માની વોમની અંદર એક ગર્ભ હોય એ બંધનમાં છે, એ પોતે કશું નથી કરી શકતું, એમ અમુક વખતે આપણે એટલા લાચાર થઈએ છીએ આપણી ઈચ્છાઓ, આપણી મમતા, આસક્તિઓના કારણે. આ મારો છોકરો છે, આ મારો પરિવાર છે, આપણને ખબર છે લિટરલી કે આ બધું છોડીને જવાનું છે, આમાં આસક્તિ રાખવાની જરૂર નથી, તો પણ કેટલી બધી આસક્તિ છે, નથી રહેતી. સેલ્ફ અવેરનેસ નથી રહેતી. હંમેશા આપણે એમાં ખેંચી જઈએ છીએ, આપણે તણાવમાં તણાઈ જઈએ છીએ. તો આ દૂર નહીં કરો ત્યાં સુધી આપણી ગતિ આગળ થવાનું તો પોસિબલ જ નથી. ગતિ આપણી અવરોધમાં આવે છે, આપણે નથી કદી ગતિ કરી શકતા. રાઈટ? તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, પોતાનું કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. પ્રભુ, આપણા એટલે આ ધુમાડો, અરીસો બધું એટલે આપણા ચિત્તમાં બધું અરીસાની માફક ધૂળ ચડી જાય છે ને ધુમાડાની જેમ ચડી જાય છે. એવું આપણા ચિત્તમાં હોય છે, બધું ચિત્તમાં થાય છે ધૂંધળું બધું. ચિત્ત એ તમારું સ્ટોરેજ છે. ચિત્તની અંદર તો બધું પડેલું છે. આ કામ વાસનાઓ ને બધું ક્યાં પડેલું છે? ભૌતિક સુખ. મારે ક્રુઝમાં જવું છે તો ક્રુઝમાં જવાની ઈચ્છા ક્યાં પડેલી છે? એ ચિત્તમાં પડેલી છે. અને જ્ઞાન પણ ચિત્તમાં પડેલું છે. જેમ તમે પેલું એક્ઝામ્પલ લાકડાનું આપ્યું તો યાદ છે? લાકડું છે એની અંદર અગ્નિ અને ધુમાડો બંને રહેલો છે, પણ જયારે તમે આ લાકડાને સળગાવો ત્યારે અગ્નિ ને ધુમાડો બંને પ્રજ્વલિત થાય. હવે તમારું લાકડું જેટલું લીલું એટલો ધુમાડો વધુ. તો લાકડું લીલાનો મતલબ કેટલું? કે લાકડુંનો મતલબ તમારું જે ચિત્ત છે એ જેટલી કામ વાસનાઓ, જેટલી ઈચ્છાઓ જેટલી વધુ એટલો ધુમાડો વધુ. જેટલો ધુમાડો વધુ એટલું અગ્નિ લીલું લાકડું, એટલે લીલું લાકડું જેટલે ચિત્ત
બરાબર. કામ વાસના વધારે હોય એટલે લીલું રાખો. બરાબર. હા, યસ. કામ વાસના એટલે ઈચ્છાઓ, બેઝિકલી આપણી જેટલી વધુ ઈચ્છાઓ, એમનું અમે રિદ્ધિ માતાજીને એક્ઝામ્પલ આપ્યું ને, એક ઈચ્છાઓ પૂરી કરો તો 10 ઈચ્છાઓ જન્મ લે, 10 ને પૂરું કરો તો 100 લે, 100 ને કરો તો 1000. એમાં આપણી ઈચ્છાઓ કદી પૂરી થતી જ નથી. તમે અહીંયાથી એવા કોઈ છે જે કે પ્રભુ મારી બધી ઈચ્છાઓ પૂરી છે, હવે મારે કશું નથી જોતું? છે એવા કોઈ? ઈચ્છાઓ તો અનંત હોય છે. હા, તો પછી અનંત ઈચ્છાઓ ક્યાંથી આવી? જ્યારે તમે એક ઈચ્છાને પૂરી કરો છો તો રક્ત બીજે થઈ 10 ઈચ્છાઓ પ્રવાહ ચાલુ થઈ જાય પાછળ પાછળ આવવાનો. હા, તો એના માટે એટલું કૃષ્ણ ભાવના પરાયણ થવું પડે તો ઈચ્છાઓ થાય, બીજું કશું નહીં. જ્ઞાન, સાચું જ્ઞાન હોવું જોઈએ કે આ ઈચ્છાઓ છે કોની, આ મારી ઈચ્છાઓ નથી, આ હું નથી. કારણ કે તમે જયારે ભોગવવા માંગો છો, ઈચ્છાઓ કેમ થાય છે? કારણ કે સેન્સ ગ્રેટિફિકેશન છે, ઇન્દ્રિય તૃપ્તિઓ કરવી છે. જેટલી પણ ઈચ્છાઓ આપણે થાય છે ઇન્દ્રિય, તમને એવી ઈચ્છા થાય કે મારે કોઈની મદદ કરવી છે, થતી હશે પણ બહુ રેર થતી હશે. મોટા ભાગની ઈચ્છાઓ શું થાય? લઈને આજ સારું ખાવું, લઈને આજ સારું દેખવું, લઈને આજ સારું પહેરવું, લઈને આજ સારું સાંભળવું, થાય ને એવી ઈચ્છાઓ. એ જ પોતાના ઇન્દ્રિયો, પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છાઓ થાય છે, નહીં કે લોક કલ્યાણની ઈચ્છાઓ થાય છે. તો જ્યારે સુધી તમે સેન્સ ગ્રેટિફિકેશનમાં રહેશો ત્યાં સુધી તમારી અંદર ચિત્તમાં રહેલું જે જ્ઞાન છે એ ઢંકાયેલું રહેશે, એ જ્ઞાન બહાર નહીં આવે. એટલા માટે લોકો ભક્તિમાં નથી આવી શકતા. તમારા પરિવારમાં કેટલા બધા એક્ઝામ્પલ હશે, તમે ગમે એટલું કહો કે આ થોડી ભગવત ગીતા છે, 5-10 મિનિટ વાંચ, એવું કર, આ પ્રભુજીનો ક્લાસ છે જોઈન કર, નહીં આવે, કદી નહીં આવે. કારણ કે ઈચ્છાઓ અનંત ઈચ્છાઓને પૂરી કરવામાં જ પડ્યા છે. તો આ જન્મ તો આ મનુષ્યનો મળ્યો છે, આવતો જન્મ પશુ પક્ષીનો મળશે. અને એમાંય નહીં માને તો પછી ઝાડ વૃક્ષ તો છે જ. આ ભગવાન આ સમજાવે જ છે, જો ઝાડ વૃક્ષ બની ના, જે આપણા સામે જેટલા પણ તમારા ઘરની બહાર નીકળો જે વૃક્ષો બધા ઉભા છે, વિચાર કરો એની સ્થિતિ બિચારાની કેવી હશે. એમાં આત્મા છે, એના થડમાં આત્મા છે, પણ એ બિચારું બોલી નથી શકતું, કશું કરી નથી શકતું. ગરમીમાં પણ આપણે તો ગરમી લાગે એટલે પંખો ને એસી જોઈએ, એ બિચારો કોને કહેવા જાય? પણ એ અનુભવ બધું કરે છે. તમારે એવી સ્થિતિ કરવી છે, તમારે બધાને તમારી જાતને ક્વેશ્ચન પૂછવાનું કે ના ભાઈ, મારે આવી સ્થિતિ મારી નથી કરવી. તો ઈચ્છાઓ આવવા દો, મન તમારું બધું માનસ કહેશે. ઈચ્છાઓ આવે એને જોવો અને કે ચલ ભાઈ નીકળે, ઈચ્છાઓ જેવી આવે ચલ ભાઈ નીકળે, એવું કરવું પડશે ઈચ્છાઓ જોડે, નહીં તો મેર નહીં પડે. આ અનંત જન્મો લીધા છે ને, હજુ બીજા અનંત જન્મો થશે ને, ઈચ્છાઓ તો પણ પૂરી નહીં થાય. રાઈટ? ઓકે, બીજા કોઈ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે પ્રભુજી, ચિત્ત અને મન માં શું ડિફરન્ટ? ચિત્ત અને મનમાં શું ડિફરન્સ છે? વેરી ગુડ. ઓકે, તો તમને કમ્પ્યુટર, જીનમય માતાજી, કમ્પ્યુટર ખબર પડે તમને? લેપટોપ, કમ્પ્યુટર ઘરમાં હોય ખબર પડે? ઓકે, વેરી ગુડ. તો કમ્પ્યુટરની અંદર, કમ્પ્યુટર જો હોય એની અંદર આપણે SSD કહેવાય, એને શું કહેવાય? હાર્ડ ડિસ્ક કહેવાય. હાર્ડ ડિસ્ક જેની અંદર બધું તમે બધું જે કોમ્પ્યુટરમાં સેવ કરો છો, તમે જેટલું પણ જે ડોક્યુમેન્ટ હોય, MS ફાઇલ જે હોય, PDF ફાઇલ હોય, એક્સેલ ફાઇલ હોય, જે પણ બધું સેવ કરો છો એ બધું ચિત્તમાં સ્ટોર થાય છે. પણ એ ચિત્તમાં જ્યારે હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે તો પણ તમને તો દેખાતું નથી. તો તમને દેખાય કઈ રીતે? જ્યારે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવે, તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો અને કોમ્પ્યુટરનું ડેસ્કટોપ ઓપન કરો, પછી એમાં તમે C ડ્રાઈવમાં જાઓ અને એમાં દેખો કે ભાઈ આ ભગવત ગીતા PDF ફાઇલમાં છે, એ તમે ડબલ ક્લિક કરો એટલે ઓપન થાય. તો જે ઓપન થાય છે એ મન છે, એ તમને જ્યારે દેખાય છે તમારી સ્ક્રીન ઉપર. તો ચિત્તની અંદર બધી ઈચ્છાઓ પડેલી છે, પણ એ ઈચ્છાઓ જ્યારે સંજોગો ઊભા થાય ત્યારે ઈચ્છાઓ મનની અંદર ટ્રાન્સફર થાય છે, મનની અંદર એન્ટ્રી લે છે. તો જ્યારે મનની અંદર એન્ટ્રી લે છે તો વિચાર, જે આપણે કહીએ છીએ મને વિચારો આવા આવે છે, એ વિચાર દેખાય છે, આપણે વિચારને પકડી લઈએ છીએ. બુદ્ધિ વિચારને પકડી શકે છે, તો એ પકડી લે છે ને વિચાર, એ મન ખાલી પ્રોજેક્ટ કરે છે, તમારા વિચારોને પ્રોજેક્ટ કરે છે. હવે વિચાર શું છે? એ તમારી ચિત્તમાં પડેલી બધી ઈચ્છાઓ, એ જે પડેલી છે હજુ, પણ એ જ્યારે મનમાં ટ્રાન્સફર થાય ત્યારે આપણને ખબર પડે કે મને આવી ઈચ્છા થઈ, ત્યારે ખબર પડે. હવે ખબર પડી? યસ, નો? ખબર પડી. એટલા માટે આપણે જ્યારે માળા કરીએ છીએ તો માળા મનને સાફ નથી કરતું, ચિત્તને સાફ કરે છે. ચેતો દર્પણ માર્જનમ અષ્ટકમાં છે ને, ચેતો દર્પણમાં એટલામાં એ મૂળને જ સાફ કરે છે.
કે મૂળમાં જ તમારા હાર્ડ ડિસ્કમાં કોઈ કશું હોય જ નહીં તો તમારા સ્ક્રીન ઉપર કશું દેખાવાનું, સ્ક્રીન ઉપર નહીં દેખાય તો તમારી બુદ્ધિ એને પકડવાની નથી. બુદ્ધિ પકડશે નહીં તો તમે એવું કર્મ કરશો નહીં, એવું કર્મ કરશો નહીં તો તમે ફરીથી બીજી કોઈ ઈચ્છા કરશો નહીં. આ બધું લોજિકલ છે, એટલા માટે કહીએ માળા કરો. હરે કૃષ્ણ. Okay. Thank you, Prabhuji. Very nice explanation. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ? Anybody else? Anybody has any question? પ્રભુજી, બ્લડ ડોનેટ કરીએ તો કર્મ ટ્રાન્સફર થાય? બ્લડ ડોનેટ કરીએ તો કર્મ ટ્રાન્સફર થાય એટલે ખબર ના પડી મને. મેં સાંભળ્યું હતું એવું કે લાઈક તમે આપણે કોઈ બ્લડ ડોનેટ કરીએ કે કોઈનું બ્લડ આપણે લઈએ તો એને જે કર્મ હોય એ પણ ટ્રાન્સફર થાય. એવું કોને? હવે તમે મનમાં પડ્યા છો આઈસીયુ માં છે ને ડોક્ટર કહે કે ભાઈ હવે 2 બાટલા નહીં ચડાવ તો સીધા ઉપર જતા રહેશો. એક્ઝામ્પલ છે, માની લો કરે નારાયણ રાઈટ, તમારા પરિવારમાંથી કોઈ આઈસીયુ માં હોય અને ડોક્ટર હવે એ તો બેભાન અવસ્થામાં છે એટલે ડોક્ટર કે ભાઈ 2 બાટલા ચડાવવા પડશે તો તમે કહે ના 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 કઈ રીતે 2 બાટલા? બધું કર્મ લાગે, આનું તો દારૂડિયાનું લોહી છે, અમે તો ના લઈએ. તો પછી એ પ્યારો થઈ જાય પછી. એટલે એવું ના હોય, કર્મ સૂક્ષ્મ છે. કર્મને સમજવું, ભગવાન કહે છે કર્મણા ગતિ ગહનમ, એની ગતિ બહુ ગહન છે. પણ કર્મને કઈ રીતે સમજાય? બ્લડ લેવાથી કે આપવાથી તમારું કર્મ નથી બંધાતું. કર્મ તમારી પાછળ એની રહેલી ભાવનાથી, એના મોટિવેશન, ઇન્ટેન્શન થી બંધાય છે. તમે તમારા બોડીને ટકાઈ રાખવા માટે તમે ખાઓ છો, જેમ અનાજ ખાઓ છો તો એમાં પણ કેટલા પેસ્ટિસાઇડ ને બધું કેટલું બધું મરી જતું હોય છે, ત્યારે તમે ફાઇનલી ખાઓ છો તો એ પણ કર્મ તો લાગુ પડે જ ને તમને. તો પછી ખાવાનું બંધ કરી દો, કાલથી કરી દેશો. એટલે જે પ્રેક્ટિકલ અમુક વસ્તુ છે ને પ્રેક્ટિકલ થવું પડે આપણને. એવું કોઈ બ્લડ લેવાથી કે દેવાથી હા પછી કોઈનું જેમ આપણે કહીએ ને સાસુનું બ્લડ ચૂસી લે છે એવું આપણે ભાઈ માકડ બની જઈએ તો પછી પાછું કર્મ બંધાય. રાઈટ? એટલે એ સાસુનું લોહી ચૂસવા વાળી માકડ બનવાનું નથી આપણે. ઓકે, બીજા કોઈ? નથી. ઓકે, તો બધા ડિવોટીને એક પ્રાર્થના છે કે જેટલા પણ કોલંબસમાં છે કે કોલંબસની આજુબાજુ છે તો શનિવારે આપણે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન કરેલું છે. આપણે નવું જે ટેમ્પલ જે બની રહ્યું છે ત્યાં સવારે 10:30 થી પ્રોગ્રામ શરૂ થઈ જશે. તો તમને બધાને પ્રાર્થના છે કે જે પણ આવી શકે, જે પણ કોલંબસમાં આવી શકે તો પ્લીઝ આવજો. જો તમારા જોડે એડ્રેસ કે કશું ના હોય તો મને કોન્ટેક્ટ કરજો, તમને બધી ડિટેલ્સ પ્રોવાઈડ કરીશ. પણ સવારે 10:30 થી ચાલુ થશે પ્રોગ્રામ, તો ટ્રાય કરો કે 10 વાગ્યાની આજુબાજુ તમે ન્યૂ ટેમ્પલ લેન્ડમાં પહોંચી જાવ. તો આપણો હવે આવતીકાલે શુક્રવાર છે તો શુક્રવાર શનિવાર તો આમે ક્લાસ નથી હોતો. રવિવારે પણ વેરી લાઇકલી વિલ નોટ હેવ અ ક્લાસ. 99% તો નહીં જ હોય આપણો ક્લાસ. તો હવે આપણે ફરીથી મળીશું સોમવારે. તો સોમવારે આપણો જે આગળના હવે આપણે 38 શ્લોક કર્યા છે, 43 શ્લોક છે. તો હોપફુલી બાય નેક્સ્ટ વીક કે અર્લી નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક આપણો 3જો અધ્યાય પૂરો થઈ જશે. પછી આપણે જેમ સેકન્ડ ચેપ્ટરમાં કર્યું હતું, તમને બધાને પ્રાર્થના છે કે 3જા અધ્યાયનો એક કોઈ શ્લોક તમારે પકડવાનો છે અને તમારે 2-5 મિનિટ તમારે પોતે પ્રેઝન્ટેશન આપવાનું છે, એટલે સમજાવવાનું છે અમને બધાને, તમને જે સમજણમાં આવ્યું એ પ્રમાણે. જરૂરી નથી કે હું તમને સમજાવું છું એ રીતે સમજાવવાનું છે, તમને શું સમજણ પડે છે એ તમારે અમને સમજાવવાનું છે. બધાને ઓપોર્ચ્યુનિટી મળશે અને બધાને એક શ્લોક મળશે. પછી એવું નહીં કે એક જણ 4 શ્લોક બોલે, એવું નહીં, બધાને એક મળશે. હા, પછી બધા પૂરા થઈ જશે અને કોઈને એક્સ્ટ્રા કરવું હશે તો વિલ સી. પણ એક શ્લોક, કોઈ પણ એક શ્લોક. પછી એવું નહીં અર્જુનનો કોઈ પ્રશ્ન છે એને ના લેતા પાછા. હવે ગુજરાતીઓને તો કોઈ પહોંચે નહીં. હા, 36મો જેમ કે એક્ઝામ્પલ 36મો નહીં લેવાનો. એટલે ઓબ્વિયસ અને પ્રશ્ન નો લેવો હોય તો જોડે નીચે બીજું લઈ લેવો પડે. એનો લેવો હોય તો એની જોડે બીજો લેવો પડશે પછી. હા, એટલે 36-37 હા, ઓકે, યસ. અને બહુ એ પણ ડાપણ ના કરતા કે પછી જેમ છેલ્લા જે અંતના જે શ્લોકો છે એ તમે બધા લો, કારણ કે એ તમારા મગજમાં ફ્રેશ હશે. કારણ કે આ પ્રભુજી હમણાં એ નહીં, મારે જોઈએ છે કે તમે આગળના શ્લોકો લો અને સમજાવો તમે 2-5 મિનિટ. યસ. પછી આપણે બીજા જયારે એનો ટાઈમ આવશે ત્યારે
ફરીથી આખા ત્રીજા ચેપ્ટરનું આપણે રિવિઝન કરીશું અને પછી ક્વિઝ જેમ આપણે રમીએ છીએ વિલ પ્લે ક્વિઝ, તો તમને ત્યાં થોડું વધુ ખબર પડશે. અને પછી આપણે સીધા ઊંચા પગ કરી હેડો, જેટલો અવાજ થાય કિચન માંથી આવતો કચા કચા કરો. રાઈટ. તો આપણો ક્લાસ કાલે નથી, શનિવારે નથી, રવિવારે પણ ક્લાસ નથી. હવે આપણે સોમવારે મળીશું અને જેટલા પણ આજુબાજુ રહે છે કોલંબસની આજુબાજુ કે કોલંબસમાં રહે છે બધાને પ્રાર્થના છે આ ઓપોર્ચ્યુનિટી મિસ કરવા જેવી નથી. ભગવાન જગન્નાથ બહુ જ કૃપાળુ ભગવાન છે, સ્વયં કૃષ્ણ જ છે, પણ એ કૃષ્ણ હોવા છતાં પણ ભગવાન જગન્નાથની ફોર્મમાં એનાથી પણ વધુ કૃપાળુ થઈ જાય છે. અરે ચૈતન્ય મહાપ્રભુની તો વાત જ ના કરવી, એ તો એનાથી એક્સ્ટ્રીમ કૃપાળુ છે. તો ભગવાન જગન્નાથ ની જે રથયાત્રા છે એમાં ભાગ લેવા માટે તમે બધા પ્લીઝ ટાઈમસર આવી જજો. તો હવે આપણે જેટલા પણ મળશે આપણને ત્યાં ન્યૂ ટેમ્પલ લેન્ડમાં ત્યાં મળીશું, નહીં તો હવે બધા મળીશું આપણે સોમવારે. શ્યામસુંદર પ્રભુ, એક ક્વેશ્ચન છે. પેલા વોકર રોડ પર સ્કૂલ છે ત્યાં ભેગા થવાનું છે કે પછી મંદિરના ટેમ્પલના પેલા ગ્રાઉન્ડમાં જ ભેગા થવાનું છે? હા, તો તમે વહેલા આવશો, 10:30 પહેલા તમે આવશો તો તમે અંદર જે અંદર જે ટેમ્પલ જે છે ત્યાં પાર્ક કરી શકશો. જો પછી તમે 10:30 ની રાહ જોઈ તો એ રોડ બ્લોક થઈ જશે, પછી તમને આવવાની જ્યાં સુધી રથ છે એ ન્યૂ ટેમ્પલ લેન્ડમાં નહીં પહોંચે ત્યાં સુધી તમને નહીં આવવા દે. જે લાસ્ટ ટાઈમ થયું હતું એવું છે, એટલે વહેલા આવવાનો પ્રયત્ન કરજો જો તમારે ગાડી લઈને આવવું હોય અને પાર્કિંગ અંદર કરવું હોય તો ટેમ્પલમાં. ઓકે. પણ રથયાત્રા ક્યાંથી શરૂ થવાની છે? એ લાસ્ટ ટાઈમ જ્યાંથી વોકર રોડ ની શરૂઆત થાય છે, વોકર રોડ થી. હા, ઓકે. શરૂઆત છે ને ત્યાંથી થવાની, ત્યાંથી સ્કૂલ પાસેથી. હા, એ ગુલાબ પણ ઉપરથી છંટકાવ કરવાના છે. ઓકે, થેન્ક યુ. પછી રથયાત્રાનું ફ્લાયર છે તમારી પાસે? હા, મારી પાસે છે ને. સેન્ડ કર દો ને મને. હા, હું ગ્રુપમાં સેન્ડ કરે, હમણાં જ ગ્રુપમાં શેર કરું છું, તો જે લોકો આપી શકે બધા ગ્રુપમાં શેર દર્શન તો કરી શકીએ. ઓકે. તો વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપાસિંધુભ્યૈવ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલપ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ કી જય. શ્યામસુંદર પ્રભુ કી જય. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે ઘણી પ્રણામ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.